હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી એક સરસ મજાનો વિડીયો તમારા સમક્ષ મૂકું છું. આની પહેલાં આપણે બે વિડીયો જોયા છે. કદાચ આપણે ન જોયા હોય તો ઉપર એક આઈ બટન આવશે, એ આઈ બટન ઉપર ક્લિક કરશો તો એ બંને વિડીયો આપ શાંતિથી એક પછી એક જોઈ શકશો. એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ શા માટે અને એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ ઉપર આવવાથી તમને શું ફાયદો થશે. ઓકે, આજે મિત્રો વાત કરવાની છે કે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તમને શું મળશે. ઓકે, જેની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. ઓકે, એ તમામ વસ્તુ અહીંયા રિલીઝ કરું છું. બસ શરત માત્ર એટલી છે કે આ વિડીયો મારી એક એવી અપેક્ષા છે કે તમે તમારા માતા પિતા અથવા ઘર પરિવાર કુટુંબમાં જે પણ મોભી વ્યક્તિ કે જેને તમે રિસ્પેક્ટ કરો છો સૌથી વધારે, તમારી પોતાની કોઈ પણ વસ્તુ તમે એમની સાથે શેર કરો છો, આ વિડીયો એમની સાથે બેસીને ચોક્કસ જોજો એકવાર. મારું એવું માનવું છે કે ગુજરાતના યુવાઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, આ વિડીયો એમના માટે એક ટર્નિંગ પોઈન્ટ લાવશે. દિશાહીન વ્યક્તિને દિશા મળશે અને દિશાવાળી વ્યક્તિને ગતિ મળશે. અને જે વ્યક્તિ ઓલરેડી ગતિમાં હશે એને સફળતા મળશે દોસ્તો. અને જે પણ લોકો છે સફળતા તરફ જાય છે એ બધાને સફળતા સુધી પહોંચાડવા માટે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે જેમાં એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એની સંપૂર્ણ વિષય કોર્સ એની માહિતી આપવાની છે, વત્તા તમારી કેરિયરને લગતી સંપૂર્ણ માહિતી ક્લિયર કટ કરવાની છે. કેમ કે ઘણા બધા મનમાં એવા પ્રશ્નો હોય છે કે સરકારી નોકરી શા માટે કરવું, શું ફાયદો, અને 20,000 પગારમાં તો નોકરી કરાતી હશે. ઓકે, કરાતી હશે કે નહીં કરાતી હશે તમારે જ નક્કી કરવાનું છે. પણ એ નક્કી કરતાં પહેલાં આ એક નાનકડું સર્વૈયું તમે જરા જોઈ લો. શરૂઆત કરીએ કે સરકારી નોકરીના પગારનું સર્વાયું. ઓકે, વાત કરીએ મિત્ર કે અત્યારે તમે કોઈ સરકારી નોકરીમાં જોડાશો તો સામાન્ય રીતે ગુજરાત સરકાર દ્વારા વર્ગ 3માં 20,000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે. એટલે અત્યારે હાલ આપણે કોઈ પણ જોડાઈએ નોકરીમાં તો મહિનાનો પગાર કેટલો? 20,000. પણ જ્યારે આપ રિટાયર્ડ થવાને આરે આવ્યો, મતલબ કે આપ નિવૃત્ત થશો, અત્યારે જોડાવો અને પછી 40 વર્ષે કે 20 વર્ષે કે 30 વર્ષે કે આપ નિવૃત્ત થશો, ત્યારે એક મહિનાનો પગાર તમારો 20 લાખ રૂપિયા હશે. વાર્ષિક નથી, મહિનાના બોલ્યો છે. એક મહિનાના પગારનું સર્વૈયું તમને કહું છું 20 લાખ રૂપિયા હશે એક મહિનાનું. હવે પહેલી ધડાકે પહેલા નજરે કોઈ પણ માણસ આ વિડીયો જોવે એટલે મનમાં પ્રશ્ન આવે, ફેંકવાનું ચાલુ કર્યું. આપણે મને પોતાને આ આંકડો જ્યારે આવ્યો ને ત્યારે માનવામાં નહોતું, મેં એક મીંડું વધી ગયું લાગે છે. પણ પછી નિરાતે જોયું, અલગ અલગ કર્મચારીઓ કે જેઓ નોકરી લાગ્યા હતા અને નિવૃત્ત થયા એમના પગારના સરવૈયા જોયા અને એના આધારે ગાણિતિક પ્રક્રિયાઓ કરી તો એના ઉપરથી મને કંઈક આવું મળ્યું. ઓકે, અમારા એક આદર્શ મને હું જેમને માનું છું કે જે સમાજ પ્રત્યે અતિ લાગણીવાન માણસ છે, અમારા વીએસ ગઢવી સાહેબ. ઓકે, તો એ ક્લર્કની જોબ કરે છે. એમને 1987માં તેઓ લાગેલા. 1986 ગણી શકીએ આપણે, 85ની એન્ડમાં લાગ્યા એટલે 1986 ગણીએ તો 1986ની આસપાસ તેઓ લાગેલા. મંથનો પગાર 800 રૂપિયા હતો, એક મહિનાનો પગાર. હમણાં જ તેઓ 2020માં રિટાયર થવાના છે. એમનો હાલનો અત્યારનો પગાર 58,000 છે. 8 સત્તા 56 થાય, 8 સત્તા 56. ઓકે, એક મીંડું વધારે એટલે લગભગ મૂળ પગાર કરતાં છેલ્લો પગાર 70 ગણો વધારે થયો. કેટલા ગણો? 70 ગણો. ઓકે, બીજા એક અમારા આદર્શ ગુરુ છે જીબી પટેલ સાહેબ કે જેઓ શિક્ષક તરીકે લાગેલા 1987માં અને હમણાં જ તેઓ રિટાયર થઈ ગયા 31/5ના રોજ 2020માં. એમનો છેલ્લો પગાર કંઈક 97,777ની આસપાસ હતો. એટલે લગભગ આ તમે વર્ષ ગણો તો 1987 એટલે 3 90 પછી 30 બીજા એટલે લગભગ 33 વર્ષ જેવું થયું. 33 વર્ષ દરમિયાન એમનો પગાર લગભગ 78% જેટલો વધે છે. ઓકે, ત્રીજી વાત કરું કે 2020માં અમારા એક એસએન ગઢવીભાઈ છે, એક લાગેલા નોકરીમાં. 2000માં લાગેલા, ત્યારે 2020માં ઓકે લાગ્યા હતા ત્યારે એમનો પગાર 3500ની આસપાસનો હતો. અત્યારે હાલ એમનો સેલેરી 35,000 જેટલો છે. તો આ બધી ગાણિતિક પ્રક્રિયા ઉપરથી એક વસ્તુ નક્કી થાય કે ધારો કે કોઈ માણસનો પગાર 1980ની આસપાસ 800 રૂપિયા હોય, 1980ની વાત કરું છું, તો એ માણસનો પગાર 2020 વર્ષ પછી એટલે કે 2000ની સાલમાં 8,000 રૂપિયા થાય અને 2020ની સાલમાં એમનો પગાર 80,000 રૂપિયા થાય. મતલબ કે જે દર 20 વર્ષે એક મીંડું વધે, 20 વર્ષ વધે અને સામે એક મીંડું વધે. આમાં કોઈ અતિશયોક્તિ નથી કે કોઈ ડહાપણ કે એવી ગેરસમજની વાત નથી. તમારા ઘર પરિવાર કુટુંબમાં કોઈ પણ સરકારી નોકરી કરતા વ્યક્તિને
તમે એમનો પહેલો અને છેલ્લો પગાર પૂછી અને કેલ્ક્યુલેશન કરી શકો, અથવા તો તમે એમના 20-20 વર્ષના ગેપનો પગાર પૂછી શકો. તમારા ઘરે મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, કાકા કાકી, મામા મામી, ફઈ ફુવા, માસી, નાના, જે પણ કોઈ સરકારી નોકરી કરતું હોય એમને આ બે વસ્તુની કમ્પેરિઝન કરજો. 20 વર્ષ પહેલાં અથવા તો એ જ્યારે પણ નોકરી લાગ્યા હોય એ વર્ષ, એના 20 વર્ષ પછીનું તમારે કેલ્ક્યુલેશન મારવાનું, 1 મીંડું વધતું હશે. ખ્યાલ પડે છે? એટલે લગભગ 20 વર્ષે 1 મીંડું વધે છે. તો હવે હું મૂળ મુદ્દા ઉપર આવું છું કે જે વ્યક્તિ આમ નોકરી લાગી ગયા છે 1980માં, 90માં, 2000માં, 20માં, ખ્યાલ પડે છે? હવે જે લાગવાના છે એ આપણે 2020થી ગણીએ કે 2020માં ધારો કે કદાચ કોઈ લાગે તો અત્યારે હાલ પગાર સ્ટાર્ટિંગ 20,000 રૂપિયા છે. સ્ટાર્ટિંગ સેલેરી તમારો કેટલો થયો? 20,000. અત્યારે 2020 છે, આના પછી 20 એટલે 2040. 1 મીંડું વધારીએ એટલે એ પગાર 2 લાખ રૂપિયા થયો. અને હજી 20 વર્ષ પછી એટલે 40 પછીના 20 એટલે 60, એમાં પાછું 1 મીંડું વધારીએ એટલે 2 લાખની જગ્યાએ એ 20 લાખ રૂપિયા થયા. એટલે જે માણસો અત્યારે પણ લાગે છે ને એમનો પગાર 20,000 હોય છે, જ્યારે રિટાયર થશો ત્યારે મહિનાનો પગાર 20 લાખ હશે. હવે મારો પહેલો પ્રશ્ન ને પહેલો જવાબ કે ઘણા મિત્રો એવું કહેતા કદાચ વરહ મોડા લાગીએ તો શું ફેર પડે? તમે અત્યારની ગણતરી કરો છો કે વરહ મોડા લાગીએ એટલે 12 મહિના 12 દૂન 24 એટલે 2,40,000 રૂપિયાનું નુકસાન. 2.5 લાખ રૂપિયા ઓછા આવી શકે, ગમે ત્યાંથી કમાઈ લો. પણ અત્યારે તમે વર્ષ મોડા લાગશો તો એનો મતલબ કે પાછળ તમારું 1 વર્ષ ઓછું થઈ જાય. અત્યારે તમે 20 વર્ષે લાગો તો ધારો કે 2060 સુધી તમારી નોકરી થાય, પણ તમે 21માં લાગો તો 1 વર્ષ તો તમારો નીકળી જશે, 22માં લાગો તો બીજો 1 નીકળી જશે. કેમ કે આગળથી તો પગાર 5 વર્ષના ફિક્સ છે, પાછળથી ઓછા થાય. તો 1 મહિનાના 20 લાખ તો એવા 12 મહિના હોય. 12 મહિનાના કેટલા? તો કે 12 દૂન 24. 24 પછી 1 2 3 4 5 6 મીંડા. આ 1 2 3 4 5 ને 6 મીંડા. એકમ દશક 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. પાછા ગણી લઈએ. એકમ દશક 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. 2 કરોડ ને 40 લાખ રૂપિયા 1 વર્ષના થયા. તો તમે 2 વર્ષ કદાચ મોડા લાગો તો વધારે કંઈ ફેર ન પડે તો કે ખાલી 5-1 કરોડની આજુબાજુ થાય. કેમ કે આ તો ખાલી મેં 1 વર્ષનું ગણ્યું ને. આ 20,000માંથી ડાયરેક્ટ ને કે 20 લાખ નહીં થાય. 20ના 24 થશે, 24ના 28 થશે, 28 પછી 36 થાય, 36 પછી ધારો કે 56 થાય. તો એ બધા દર મહિને આવે છે ને. એકવાર પગાર 56,000 થયો પછી દર મહિને 56 તો મળશે જ, પછી એનાથી વધશે, ઓછો નહીં આવે. તો એ જે 56,000 થયા એ દર મહિનાના વધ્યા ને જ્યાં સુધી નોકરી ચાલુ હશે. એ કેલ્ક્યુલેશન કરો તો ક્યાં જાય? ખ્યાલ પડે છે ભાઈ? બીજું હવેનો મુદ્દો સમજજો કે 2000માં કોઈ માણસ 2020માં લાગે છે ત્યારે એની ઉંમર 20 થી 25ની હોય છે. 20 થી 25 વર્ષે તમે યુવાન છો, તમારો 20,000 રૂપિયા પગાર છે, કદાચ તકલીફ પડે, તમારા પગારમાં પૂરું ન થાય, તમે આજુબાજુ બીજું ગમે તે 2-5 કલાકનું એક્સ્ટ્રા કામ કરીને બીજો ખર્ચો કાઢી શકો. પણ 40 વર્ષ પછી એટલે તમારી ઉંમર ઓછામાં ઓછી લગભગ 60 વર્ષે પૂગી હોય. જ્યારે તમારી ઉંમર સૌથી મોટી હોય 60 વર્ષની અવસ્થા, જ્યારે લગભગ માણસ નિષ્ક્રિય થઈ જાય, કદાચ કામ ન કરી શકે, ઓકે, ત્યારે એનો પગાર સૌથી ટોપ લેવલનો હશે દોસ્ત. જ્યારે ઉંમર એકદમ નિષ્ક્રિય હશે ત્યારે પગાર ટોપ લેવલનો હશે. આનાથી ઉલટું પ્રાઇવેટમાં અત્યારે 20,000ની જગ્યાએ 1 લાખ મળે. કેમ કે ઉંમર નાની છે, કામ એટલું આપો છો, 12 કલાક 14 કલાક 16 કલાક મહેનત કરી શકો છો, 1 લાખ રૂપિયા મહિને કમાવશો. પણ જેમ જેમ ઉંમર આમ આગળ જાય 20 થી 60 તરફ, પછી આ 1 લાખનું કામ છે એ 2-5 લાખ 10 લાખ એમ થાય નાની. પણ પ્રાઇવેટમાં એક માણસને 10 લાખ દેવા એના કરતાં 1 લાખ વાળા નવા બીજા 10 ન રાખી લે. કોઈ એકને 10 લાખ દેવા એના કરતાં તો લાખ વાળા બીજા 10 ન રાખે, એકથી તો વધારે જ કામ કરી શકે. એટલે માણસ પ્રાઇવેટ નોકરીથી કંટાળે છે. કેમ કે જ્યારે જીવનમાં સૌથી વધારે પૈસાની જરૂર પડે છે ને ત્યારે માણસનો પગાર હાવ પેલું કેમ લાત મારી દે છે કે ભાઈ હવે નહીં અફોર્ડ થાય. હવે જ્યારે જે માણસે પોતાની આખી જિંદગી જેને આપી છે, હવે એ બીજે એ ઉંમરે ક્યાં જાય? અને યુવાન જેટલું તો કામ માણસ એટલું ન જ કરી શકે. અનુભવ 100% એમની પાસે હોય, પણ દરેક જગ્યાએ અનુભવની જરૂર ના હોય ને, પ્રેક્ટિકલ કામ પણ જોતું હોય. ખ્યાલ પડે છે? એટલે આ બધા કાગળો, આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને માણસો, મા બાપ, આપણા સગા સંબંધીઓ આપણા ઉપર પ્રેશરાઇઝ કરતા હોય કે સરકારી નોકરી લાગી જાઓ, સરકારી નોકરી લાગી જાઓ. મજા કોઈને ન આવતી હોય. બધા દિવસો જોયેલા હોય ને એટલે ખબર છે કે આ બધામાંથી બહાર થવું હોય ને, નીકળી જવું હોય તો એક રસ્તો છે સરકારી નોકરીનો.
હવે જો તમારી એવી ગણતરી હોય કે મારે સરકારી નોકરી કરવી છે, તો આ વિડીયોમાં હું તમને બધી નોકરીઓ વિશે સમજાવવાનું છું કે કઈ નોકરી કેવી રીતના મળશે અને એના માટે તમારે શું કરવાનું થશે. શાંતિથી એક એક વસ્તુ ધ્યાનથી જોતા જજો. તમને જે લાગુ પડે ઓકે એ અપનાવજો, ન લાગુ પડે તમારા મિત્રોને આપી દેજો કે મને આમાં કંઈ લાગુ નથી પડતું, તું જોઈ લે તને કંઈ લાગુ પડતું હોય ત્યાર પડે એને લાગુ પડે એની જિંદગી બને, એમાં આપણને કંઈ વાંધો તો છે નહીં, ગમે તોની વાત છે ભાઈ. બાકી આ નક્કી છે કે દર 20 વર્ષે એક મીંડું વધે છે લગભગ. પૂછીને ટ્રાય કરી લેજો, ગમે ને ક્યાં ના પાડું છું. તો પગાર સાચો કીએ તો ઘણા હંતાડે 400 રૂપિયામાં લાગી ગયો, ન કે હું 400માં લાગ્યો હતો. આમાં હંતાડવાનું નથી. તેથી 400 અત્યારના 4 લાખ બરાબર છે. અને બીજું કે આ 20 લાખ રૂપિયા આવ્યું છે તે એવું નથી. અત્યારે તમે 20,000 કમાવો, તેલનો ડબ્બો 1200 મળે, તેથી તમે 20 લાખ રૂપિયા કમાતા હશો ઓકે, તો સામે એવી રીતના જ મળતું હશે. પછી કોઈક પૂછવા આવે ને કે લાવો તો 5 લાખ રૂપિયા, તો કે શું કરવું? તો કે તેલનો ડબ્બો લેવા જવું છે. અત્યારે તમારા છોકરાની ફી જો કેટલી હોય, આપણે સ્કૂલમાં છોકરાને મૂકવા જઈએ તો 10,000 હોય, 20,000 હોય, ઓકે, તેથી ફી એવી જાય 10 લાખ ને 20 લાખ ને 25 લાખ. એટલે એકલા પગાર વધે એવું નથી કહેતો, મોંઘવારી જોડે જોડે વધશે. પણ મોંઘવારી છે ને એ 20 વર્ષે 10 ગણી વધે, એટલે 0.5% થયું વાર્ષિક ગણીએ ને તો. અને પગાર છે ને લગભગ બમણો વધે છે ટોટલ કેલ્ક્યુલેશન કરતાં. ઘણી બધી ગાણિતિક ક્રિયાઓ છે, કેમ કે મેં સરકારી નોકરી મૂકીને તો ભાઈ આ બધા હિસાબ કર્યા હતા મોરથી. ખ્યાલ પડે છે કે આખી જિંદગી નોકરી કરશું તો આર્થિક કેટલું આપણને હુંડિયામણ મળશે. આ ઘણા બધા એવું વાતો કરતા હોય ને કે ક્લાસીસવાળા આમ કરે ને તેમ કરે ને, ભાઈ અમે સરકારી નોકરી મૂકીને આવ્યા હતા, અમારે ઘર પરિવાર છે. એવું નથી કે નોકરી મૂકી ઘર પરિવારે ભેગો મૂક્યો છે. નોકરી કરતા તો ત્યાંથી પગાર આવતો તો એમને ખવડાવ પીવડાવ કરતા હતા. એવું થયું કે ભાઈ ના કંઈક સારું કરવું છે, ઓકે, કંઈક આનાથી વધારે વિશેષ કરવું છે, ઈશ્વર આપણે કંઈ થોડું ઘણું આપ્યું છે, ઓકે, કંઈક કરીએ. એટલે પછી આ ફિલ્ડમાં આવ્યા છે. નોકરી મૂકીને આવ્યા છે. પહેલાં લીધી, પછી રાજીનામું આપ્યું. ખ્યાલ પડે છે? રાજીનામાની નકલ કોઈને જોતી હોય ને ગાંધીનગર આવીને જોઈ જાજો. કેમ કે ઘણાને એવું થાય કે ખાલી વાતું જ કરે છે. વાતું નથી કરતા, નોકરી એ કરી છે ભાઈ. નોકરી મૂકી દીધી, ન ફાવ્યું એટલે, કેમ કે માતાજીની દયા છે, ઓકે, ઘણી ખેતીવાડી ઘણી બધી છે, એટલે કાંઈક સારું કરવું હતું. કાંઈ ન થાય છે એટલે ખેતી કરવાની નક્કી હતી. ઓકે, ખેતીથી કાંઈક સારું કરવું હોય, ઓકે, તો બાપાએ છૂટ આપી હતી કાંઈક સારું કરો, નકર ઘરે આવતા રહ્યો. એટલે પછી નક્કી કર્યું કંઈક સારું કરીએ. તો તમારા બધાનો પ્રેમ મળ્યો, ઓકે, તમે બધાએ ભરોસો કર્યો, તમે બધાએ વિશ્વાસ મૂક્યું, ઓકે, તમે બધા ગાંધીનગર આવ્યા, મહેનત કરી, પાસ થયા. તો મારા બાપાએ બહુ રાજી થયા. એટલે એમને કીધું કે હવે તું ગાંધીનગર સેટલ થઈ જા, ઓકે, છોકરાનો તને ભણાવ્યું છે. એટલે હું સેટલ થયો છું. કેવી રીતના સેટલ થયો? અહીં તમને દેખાય. આ હું પોતે સમ્રાટ સામત ગઢવી, આ દેખાવું એ જ તે. ફોટો સારો છે, સ્ટુડિયોમાં પડાવ્યો છે. એન્જલ એકેડેમી. આ એન્જલ છે ને એનો મતલબ થાય દેવદૂત, કે ઈશ્વરે આપણને કોઈ એક મકસદ માટે આ દુનિયા, આ પૃથ્વી ઉપર અવતરણ આપ્યું છે. તો આપણે એ વિચારવાનું કે આપણે કયા હેતુ માટે આવ્યા છે. મેં સરકારી નોકરીમાં રાજીનામું આપ્યું તે મેં મનોમને એવું નક્કી કરેલું કે મારે 10,000 છોકરા નોકરી લાગે એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થવાનું છે. એ ટાર્ગેટથી હું ચાલું છું. 2014થી લઈને આ 2020 આવ્યું છે, અને હજી મારું આ 10,000નો ટાર્ગેટ પૂરો નહીં થાય ત્યાં સુધી આ ખેંચવાનું છે. 10,000 એકવાર પતી જાય પછી હું બીજું વિચારી, ત્યાં સુધી બીજું કંઈ વિચારવાનું થતું નથી. તમે જે વિચારો એનાથી મને કંઈ ફેર નથી પડતો. આ હું મારું કહું છું કે હું લેવા આ બધું મંડાણો છું. બરાબર છે? મારે 10,000 પૂરા કરવા છે. સમ્રાટ સામત ગઢવીનું સામ્રાજ્ય છે આ મારું પોતાનું. ઓકે, શું કહે છે તો કે આ મારી વિશેષતાઓ છે કે એડમિશન ઓપન છે, દરેક બેન્ચમાં મર્યાદિત સંખ્યાને વહેલા પહેલાં ધોરણે પ્રવેશ, પણ આ બધું સરકાર છૂટ આપે સપ્ટેમ્બર પછી ચાલુ થવાનું છે. એટલે અત્યારે ફોન ન કરતા એડમિશન બાબતે. બાકી આ બધું આખું સંકુલ આપણું છે. એક મારે લાઇબ્રેરી છે, એક મારે હોસ્ટેલ છે ને એક મારે ક્લાસ છે. એટલે એક જગ્યાએ ભણવાનું, એક જગ્યાએ હોવાનું, એક જગ્યાએ વાંચવાનું. બધી જગ્યાએ CCTV કેમેરા છે. ઓકે, એટલે તમે 24 કલાક મારી નજરમાં રહ્યો, અને તમે 24 કલાકમાંથી 10 થી 12 કલાક વાંચી શકો એટલા હાટુતા રાખ્યું છે. અને હું માથે જ ઊભો હોઉં છું, કડક દબદબાટી બોલાવા. કેમ કે અહીંયા નિયમ છે કે 10 થી 12 કલાક વંચાતું તો જ આવવાનું, બાકી ધક્કો ખાવાની જરૂર નથી. ભણવાનું, વાંચવાનું, રહેવાનું, જમવાનું, AC ક્લાસરૂમ, સંપૂર્ણ સાહિત્ય ફ્રી, બધું એક જ સ્થળે એન્જલ એકેડેમી ગાંધીનગર ખાતે. આ સેટ કર્યું છે 10,000 પૂરા કરવા, પણ આની એક મર્યાદા છે. આમાં બધા આવી શકે એવું જરૂરી નથી. અમુક વિચાર આવી શકે, અમુક ન આવી શકે. ન આવી શકે એના ઘણા બધા કારણ હતા. એની ચર્ચા ઓલરેડી મેં કરી લીધેલી છે. કે કોઈ પ્રેગ્નેન્ટ બેન હોય, કોઈના ઘરેથી છૂટછાટ ન હોય, ઓકે, કોઈના નાના બાળકો હોય, કોઈ ઘરે માતા પિતાની સેવા સાથે સંકળાયેલા હોય, ઘરેના જે બહાર જવાની ના પાડતા હોય, તો અહીંયા નથી આવી શકતા તો કંઈ વાંધો નહીં, હું તમારા સુધી આવું છું. ખ્યાલ પડે છે? કેવી રીતે? આગળ બતાવું. એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. જે એન્જલ એકેડેમી ગાંધીનગર ખાતે થાય છે એનાથી 4 ગણું વિશેષ
એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ નામની એપ્લિકેશનમાં થશે. એનું કારણ શું? કેમ કે ત્યાં હું તમારી સામે નથી, પ્રત્યક્ષ મોબાઈલમાં છું પણ સામે નથી. તો સામે નથી તો એની અસર કદાચ થોડીક ઓછી થાય, એટલે કન્ટેન્ટ 5 ગણું કરી દીધું છે, જેથી કરીને અસર એકદમ પરફેક્ટ લેવલે આવી જાય. તમારી એક જવાબદારી વધી જાય કે તમારે જાતે અંદરથી એવું મહેસૂસ કરવું પડે કે નહીં યાર મારે સરકારી નોકરી લાગવું છે, 1 વર્ષ વાહે રહી જાય તો 2.5 કરોડ થવાના છે. એટલે સમજાવ્યું તમને. જો 1 વર્ષ મોડા થયા તો અત્યારે તો 2.5 લાખ જ છે, હું વાહલા ગણાવું છું, એ 2.5 કરોડ છે વર્ષના. એટલે 2 વર્ષ મોડા લાગ્યા તો ઓહો 5 કરોડ ગયા. એટલે કહું છું વહેલા ચાલુ કરો. બરાબર છે. અહીંયા ફાવે તો ગાંધીનગર આવતા રહ્યો, ન ફાવે તો હું ઘરે આવ્યો છું ને, અહીંયા બેસી જાઓ ખૂણો પકડીને, સવારથી સાંજ સુધી મસ્ત કેવી રીતે એ આપણે આગળ જોઈએ. બીજું, અમારી સાથે તમે જોડાઈ શકો છો. એક તો ગાંધીનગર આવીને રૂબરૂ જોડાઈ શકો છો, પણ થોડો ખર્ચો વધારે થાય. ખર્ચાની તકલીફ હોય તો ઘરે બેઠા તૈયારી કરી શકો છો. ઓકે, આ વોટ્સઅપ ઉપર તમે અમને મેસેજ કરી શકો છો કે કામનું તમારે કંઈ જોતું હોય, મટીરિયલ કોઈ વિડીયો જોતા હોય તો એ લખીને તમે મોકલી શકો, હોય તમે આપીશું. ટ્વિટર ઉપર છે, હાઈક ઉપર છે, યુટ્યુબ ઉપર અમે છીએ જ તે. ઈશ્વરની અસીમ કૃપા અને તમારો સૌનો પ્રેમ અને મારી નીતિ અને દાનત. અત્યારે આપણી યુટ્યુબ ચેનલ છે એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી 4 લાખ સબસ્ક્રાઈબરે પૂગવા આવી છે. ઓકે, આ તમારો પ્રેમ છે અને આ એવું દેખાડે છે કે મારી મેથડ તમને મજા આવે છે, એટલે તમે મને 4 લાખે પુગાડ્યો છે. અને હું આને 12 લાખથી ઉપર લઈ જવા માગું છું. કેમ કે જે તે સમયે મેં જ્યારે એન્જલ એકેડેમી મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારે મેં મનોમન નક્કી કરેલું કે જેટલા ફોર્મ ભરાય છે ઓકે એટલા સબસ્ક્રાઈબર તો થવા જ જોઈએ. કેમ કે હું એમાં ફ્રી ઓફ કોસ્ટ ભણાવું છું, તમારી પાસેથી 1 રૂપિયો લેતો નથી. ઓકે, અને એ બધું એવું છે કે જે પરીક્ષામાં તમને ડાયરેક્ટ કામ આવે એમ છે. સાચું ખોટું? તો તમને ગમતું હોય તમે તમારા મિત્રો જોડે શેર કરો, એ રાજી ખુશી ભણી શકશે. એ ફ્રી ઓફ કોસ્ટ છે, એમાં કોઈ રૂપિયો નથી. એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ ઓકે એ ફ્રી નથી, એ પેડ છે. કેમ કે એમાં મહેનત જબર કરી છે. ઓલામાં યુટ્યુબમાં માત્ર 1% છે, ખાલી 1 જ તે 99% આમાં નાખ્યું છે. ખ્યાલ પડે છે શેમાં? એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં. ઓકે, પછી આ નવું આવ્યું છે ચિંગારી છે, મિત્રો છે. આપણે ચાઇનાનો વિરોધ કર્યો ને, ટિકટોક કેન્સલ કરી નાખ્યું, ટિકટોક નથી જોતું, કાંઈ વાંધો નહીં. ઓકે, આવું તમે કંઈ પણ વાપરતા છો ને સોશિયલ મીડિયા, તમે જ્યાં હો ત્યાં એન્જલ એકેડેમી લખશો એટલે હું આવી જવાનો છું. હું એવું કહું છું કે જેટલું પણ સોશિયલ મીડિયા છે ને એને જિંદગી બનાવવા માટે વાપરો, બગાડવા માટે ના વાપરશો. ઓકે, કોશિશ કરું છું. ઓકે, સાથ સહકાર આપશો તો આ દરેક જગ્યાએ તમને ભેળો થઈ છે. અને ક્યાંક ખોટું મેસેજ કરજો, ન્યાય આવી. રેડી? હવે મૂળ મુદ્દાની વાત કરીએ. 1/7/2020થી આ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. આ મારું ફોટો હશે, એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એવું લખ્યું હશે, ડમીથી નકલથી સાવધાન. રેડી? મારો ફોટો જોઈ લેજો હરખોથી, એટલે વાંધો ન આવે. આ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ તમે ડાઉનલોડ કરશો ને પછી તમારી બેઝિક વિગત માગશે. ઓકે, એમાં તમે જાશો તો 4 પ્રકારના કોર્સ આવશે. સૌથી પહેલાં કોર્સ 1, કોર્સ 2, કોર્સ 3 અને કોર્સ 4. આ 4 કોર્સમાંથી સૌથી પહેલો કોર્સ ઓકે એ કોન્સ્ટેબલ, એએસઆઈ અને પીએસઆઈ. કોન્સ્ટેબલનું પેપર છે ને એ 100 માર્ક્સનું આવે, 100 ગુણ. જ્યારે એએસઆઈ પીએસઆઈની પ્રિલિમ છે એ પણ 100 ગુણની આવે. તમે પ્રિલિમ પાસ થાવ કોન્સ્ટેબલ ને પીએસઆઈ એએસઆઈ બંનેમાં, પછી બંનેમાં દોડ આવે, રનિંગ. એ રનિંગ પાસ થાવ એટલે કોન્સ્ટેબલમાં તમારું મેડિકલ કરીને ડાયરેક્ટ નોકરી લઈ લે, અને એએસઆઈ પીએસઆઈમાં ઓકે તમને જવા દે મેન્સ આપવા. તો એ મેન્સની વાત નથી કરતો હું, પ્રિલિમની. તો પેલી પ્રિલિમ અને કોન્સ્ટેબલ એ બંનેનો સિલેબસ સેમ છે કે તમે એક જ તૈયારીમાં 2 વસ્તુ કરી શકો. કોન્સ્ટેબલ આખું ક્લિયર કરી શકો અને એએસઆઈ પીએસઆઈની પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરી શકો. વત્તા મેન્સનો તો મોટા ભાગનો 60થી 65% કોર્સ પતાવી શકો છો. તો એ કઈ રીતે? તો આવી રીતે કે કોન્સ્ટેબલ, એએસઆઈ પીએસઆઈ પ્રિલિમ પાસ થવું હોય અથવા તો કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થવું હોય તો અહીંયા બોર્ડ ઉપર જે દોરેલું છે, જે લખેલું છે આટલું તૈયાર કરવું પડશે. જેમ કે આ વિષય છે રિઝનિંગ, વિષય એટલે સબ્જેક્ટ, અને આ છે એ એના ટોપિક છે. તો ધારો કે કોન્સ્ટેબલના છેલ્લા પેપરની વાત કરીએ તો 30 માર્ક્સનું રિઝનિંગ હતું. હવે 30 માર્ક્સનું રિઝનિંગ હતું, પણ એનો મતલબ કે એક જ ટોપિકના નહોતા, બધા ટોપિક ભેગા થઈને 30ના થતા હતા. તો એ બધામાં કોણ કોણ હતું? બરાબર? તો એ આમાંથી કોઈ પણ હોઈ શકે છે. તો એ એટલા જ કરવા એવું જરૂર નથી. તમારે જો કોન્સ્ટેબલ બનવું હોય તો તમારે રિઝનિંગના આ 17-18 ટોપિક છે એ તૈયાર કરવા પડે. હવે એ 18માંથી એક પ્રશ્ન પૂછે તો 18 થાય. ક્યારેક એવું થાય કે 18માંથી એક પ્રશ્ન પૂછે. જેમ કે ગણિત છે, કોન્સ્ટેબલમાં 1 માર્ક્સનું પૂછ્યું હતું, આટલા ટોપિકમાંથી એક જ પ્રશ્ન પૂછ્યો હતો ને એ પાછો હાવશેલો તો 5/5 કેટલા થાય? તો કે 1. જે ઘણાને એ ખોટો પડ્યો હતો.
5 ભાગ્યા 5 તો કે 5. એ અત્યારે મોજ કરે છે ખેતરોમાં. ખ્યાલ પડે છે? પ્રશ્ન ઈઝી છે, પણ ખબર નહોતી કે આનો જવાબ આમ કેમ થાય. હું કહેવા એ જ માગું છું કે તમે ખાલી ટોપિકના ટાઇટલ વાંચો એનાથી કાંઈ નોકરી ન આવે. એ ટોપિકમાં કેટલી રીતો આવે, એ કેવી રીતનો કેવી રીતના જવાબ આવે, આ એક એક વસ્તુ તમારે શીખવી પડે, અને એ શીખવા માટે જ સમય જોઈએ છે. હવે તમે કલ્પના કરો કે તમે ધારો કે રોમન અંક સવારે લીધું 8 વાગે, સવારે 8 થી લઈ અને 24 કલાક પૂરા કર્યા, ત્યાં સુધી તમે રોમન અંકમાં આવતી તમામ વસ્તુ જોઈ લીધી. હવે તમારું રોમન અંક એવું ઘૂઘરા જેવું થઈ ગયું કે કોઈ પણ ગમે પ્રશ્ન પૂછે ને તમને આવડે. બીજા દિવસે તમે ધારો કે લીધું પદાનુક્રમ ગોઠવણી, સવારથી લઈને સાંજ સુધી તમે પદાનુક્રમ કસોટી સોલ્વ કર્યું. હવે એમાંથી કોઈ બી પ્રશ્ન પૂછે તમારો પ્રશ્નનો જવાબ સાચો આવે તો 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દી 7 દી 8 દી 9 દી 10 11 12 13 14 15 16 17 18 એટલે 18 દી થયા. રોજ એક દિવસમાં એક ટોપિક કરવાનો. 18 દિવસમાં 18 ટોપિક તૈયાર કરો ને તો 18 માર્ક્સ આવે એવું નહીં કહેતો. આ 18 માંથી કદાચ 30 પૂછે ને તો 30 આવે, અને 18 માંથી 2 પૂછે ને તો 2 સાચા પડે. બસ આવી તૈયારી હોવી જોઈએ. આખા દિવસમાં ટોપિક એક કરો એનો વાંધો નહીં, પણ એવું પરફેક્ટ કરો કે એમાંથી હવે કોઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે તો એ પ્રશ્નનો જવાબ તમારો સાચો પડશે. ઓકે, એવી જ રીતે તમે સામાન્ય જ્ઞાનમાં જઈએ તો એમાં ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતનો ભૂગોળ છે, જિલ્લા છે, પછી સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો કલા સંસ્કૃતિ વારસો છે, આરજી હકુમત, મહા ગુજરાત આંદોલન, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતના રાજ્ય, ભારતનું સામાન્ય જ્ઞાન, ભારતની કલા સંસ્કૃતિ વારસો, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, વિજ્ઞાન ટેકનોલોજી, પર્યાવરણ, કમ્પ્યુટર, વ્યક્તિ વિશેષ, રમત જગત, એવોર્ડ, કરંટ, યોજના, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, અગત્યના દિવસો, સંસ્થાઓ, વિશ્વની બાબતો. આટલું તમે તૈયાર કરો તો આ સામાન્ય જ્ઞાનનો લગભગ 60 માર્ક્સની આસપાસનો ટોપિક બની શકે. ક્યારેક ઓછો પૂછે તો 40 આવી જાય. કઈ પરીક્ષામાં કેટલું પૂછે ને એ ક્યારેય કન્ફર્મ ના કહી શકાય. કેમ તો કે કોન્સ્ટેબલના 4 પેપરમાંથી દર વખતે રિઝનિંગ અને ગણિત એ 10 માર્ક્સ, 9 માર્ક્સ, 13 માર્ક્સ એટલું હતું, પણ છેલ્લા પેપરમાં 30 માર્ક્સનું હતું. તો સ્વાભાવિક છે 10 માર્ક્સનું પૂછતા હોય તો એનો મતલબ કે આ 60નું પૂછતા હોય. હવે એની જગ્યાએ આ 30નું કરી નાખે તો આમાં પછી 20 ઘટી જાય, 40 થઈ જાય. પણ 40માં કયું નહીં પૂછે એ આપણને તો ખબર ના હોય ને. એટલે આપણને 60નું પૂછાય કે 40નું પૂછાય, આપણે બધા વિષય વ્યવસ્થિત તૈયાર કરવા પડે. હવે તૈયાર કરવા માટે અલગ અલગ 3-4 વસ્તુ છે. તમે ઘરે બેઠા કરી શકો, તમારી આજુબાજુમાં કોઈ ક્લાસીસવાળા હોય, તમારી આજુબાજુ નાના મોટા ભાઈ હોય જેને આવડતું હોય, ઓકે, અથવા આ બધાથી બેસ્ટ ઓપ્શન એન્જલ એકેડેમી ગાંધીનગર. હા, ચોખ્ખું છે. મહેનત કરવી હોય તો 6 મહિના રોજના 10 થી 12 કલાક, ઓકે, કન્ટિન્યુ મહેનત કરો. ઓકે, એક એક ટોપિક તમને શીખવાડવામાં આવે, એ ટોપિક તમે શીખો, એનું રિવિઝન થાય, રિવિઝન પછી એની ટેસ્ટ આપો, ઓકે, ફરી એનું રિવિઝન થાય, ફરી બીજો ટોપિક શીખો, ઓકે, એની ટેસ્ટ આપો, ફરી ત્રીજા દિવસે એ બધાનું રિવિઝન થાય, મસ્ત તૈયારી થાય. નથી આવી શકતા તો ક્યાં ના પાડું છું, આનું આજ ઘરે આવીને કરાવી જાય છે. એટલો તો લાવ્યો છે ને ભાઈ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, કે તમે અહીંયા નથી આવી શકતા, કાંઈ વાંધો નહીં દોસ્ત, હું આવું છું. ખબર પડે? અને આમાં તો કે ઘરની બહાર નીકળવાનું નથી કહેતો હું, ઘરમાં તો રહી શકશો ને. બસ મોબાઈલ ચાલુ કરો, જે ઓલરેડી ચાલુ જ છે, ટિકટોક અનઇન્સ્ટોલ કરો, ગેમ બેમ બધું કાઢી નાખો, એક મસ્ત એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈને, એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, 1 તારીખ પછી, અને કરો ચાલુ. રોજ એક ટોપિક કરો, ડેલી એક ટોપિક કરવાનો. કેટલા? એક જ ટોપિક. આ 15 દી તમે હાલો 20 દિવસ રિઝનિંગના કાઢો, ઓકે, આના કદાચ 60 દિવસ કાઢી નાખો, ઓકે, આના 20 દિવસ કાઢી નાખો, હજી બીજું કાયદો છે એના 20 દિવસ કાઢી નાખો, બીજા બધા ટોપિકના 20 દિવસ કાઢો તો દિવસ થાય કેટલા? 20 ને 20 40 ને 20 60 60 120 120 ને 20 40 બીજા 200 દિવસ ત્યાં. તો 200 દિવસ એટલે મહિના કેટલા થયા? 6 મહિના આજુબાજુ, 6 થી 7 મહિના. મહિના કેટલા થયા? 6 થી 7. તો જીવનમાં એકવાર વ્યવસ્થિત 6 થી 7 મહિના આપો તો આ જેટલું બોર્ડ ઉપર લખ્યું છે એ બધું તમારા મનમાં હોય, આખું ડીપમાં એમ. પછી એમાંથી કોઈ બી પ્રશ્ન પૂછાય, તમે સાચું પાડીને આવો, ઓકે, 100 માર્ક્સના પેપરમાં તમે 90 લાવો, તમે 82 લાવો, તમે 87 લાવો, 88 લાવો, એ તમારી કેપેસિટી પ્રમાણે આવે. મહેનત ન કરીએ તો આપણે 50 આવે, 40 આવે, 30 આવે. ખ્યાલ પડે? હું માર્ક્સ નથી વેચતો, હું ટોપિક શીખવાડું છું કે તમે ટોપિક શીખો, બેઝિકથી ચાલુ કરો. તમને કાંઈ નથી આવડતું એટલે તમે પૈસા ભરતા હોય અમને, આ ક્લાસીસવાળા અમે પૈસા લઈએ એના માટે શીખવાડવા. ખબર પડે છે? તો તમે પૈસા ભરો છો તો તમારો હક છે શીખવાનો.
તો એ તમારી જવાબદારી બને કે શીખવા માટે તમારે 24 કલાકમાંથી 2 કલાક ખાલી બેહો તો ન હાલે, 4 કલાક, 6 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક કાઢવા પડે. આપણને 2 કલાકમાં તૈયાર થઈ જતું હોય તો હું 3 કલાકની ના જ પાડું, 3 કલાકની જરૂર જ નથી. 2 કલાકમાં પૂરું ન થતું હોય તો 4 કલાક કાઢો, 4 કલાકે પૂરું ન થતું હોય તો 6 કલાક કાઢો, 6 કલાકે પૂરું ન થતું હોય તો 8 કલાક કાઢો, પણ સમય તો કાઢવો પડશે. કેમ કે દોસ્ત અત્યારે સમય છે આપણી પાસે. જો અત્યારે સમયને સાચવી લેશું તો સમય આપણને આખી જિંદગી સાચવશે. પણ અત્યારે જો સમયને કદાચ ભૂલથી આમ ઠોકર મારી દીધી, લાત મારી દીધી, તો એ સમય આખી જિંદગી લાતો ખવડાવશે, ધક્કા ખવડાવશે દુકાને દુકાને, ઘરે ઘરે. એટલે હું કહું છું કે સમયને સાચવો તો સમય તમને સાચવશે. એટલે જો તમારે કોન્સ્ટેબલ બનવું હોય તો પહેલાં તો નક્કી કરો કે તમે 5 કિલોમીટર દોડી શકશો. જો દોડી શકાતું હોય ને તો તમારે બીજા ઓપ્શનમાં આટલા ટોપિક તૈયાર કરવાના થાય. આનો ફોટો તમને હરખો ન દેખાતો હોય તો @Angel Academy ગાંધીનગર નામની ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જશો તો બધાના ફોટા વ્યવસ્થિત મળી જશે. તમે તૈયારી અમારી જોડે કરો, બીજે કરો, એનાથી અમને કંઈ જ વાંધો નથી. અમારું ટાર્ગેટ એવું છે તમે એક સપનું જુઓ અને એ સપનાને સાકાર કરો. અમારાથી થશે એટલી હેલ્પ કરીશું. ઓકે, જ્યાં અમને જરૂર પડશે એટલી હેલ્પ અમારા દ્વારા થશે એટલે કરીશું અને કરીએ જ છીએ ભાઈ. છેલ્લા કોન્સ્ટેબલમાં આ 3 કાયદા IPC, CRPC અને એવિડન્સ એક્ટ, એના બધાના વિડીયો યુટ્યુબ પર મૂકેલા છે. ત્યારબાદ એ બધાનો એક ફાઇનલ વિડીયો મૂકેલો 54 મિનિટનો. 54 મિનિટનો એક કાયદાનો વિડીયો. 100 માર્ક્સના પેપરમાંથી 16 પ્રશ્નો પૂછાયેલા હતા કાયદાના. એ 16માંથી 12 પ્રશ્ન બેઠે બેઠા હતા એક જ વિડીયોમાંથી. વિડીયો પરીક્ષા પહેલાં મૂકેલો હતો અને એ હજી તારીખ સાથે મૂકેલો છે. તમે વિડીયો ડાઉનલોડ કરી શકો, કોન્સ્ટેબલનું છેલ્લું પેપર જોઈ શકો અને એમાં પૂછાયેલા પ્રશ્નો ચેક કરી શકો. કોઈ અતિશયોક્તિ નથી કે નથી મારા વખાણ કરતો. હું ખાલી એટલું કહું છું કે ભાઈ 2012થી લઈને 2020 એટલે મારું આ 9મું વર્ષ આવ્યું છે આ ફિલ્ડમાં. હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું અને કરાવું છું, એમાં મારું આ 9મું વર્ષ છે. મને કાંઈક તો અનુભવતી હોય. મેં આ 9 વર્ષના ગાળામાં 4 વખત કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે. સૌથી પહેલી 2012માં આપી હતી, 100માંથી 85 તેદી આવ્યા હતા. તો ભાઈ વિચારો કે અત્યાર સુધી મને કંઈ એમાં વધારો નહીં થયો હોય. એ કોન્સ્ટેબલમાં 85 આવ્યા હતા, પછી હું દોડ્યો હતો. તે 21 મિનિટમાં 5 કિલોમીટર પૂરા કર્યા હતા. અને હું અનારામ, જે પેલી પોસ્ટ કહેવાય આરામ અનારામ ને એવી પોસ્ટો હોય ને, એમાં મને મારો જિલ્લો અને મારી જોઈતી પોસ્ટ બંને મળી હતી. પણ મેં એ નોકરી નહોતી લીધી કેમ કે મારી ઈચ્છા નહોતી. તમારી ઈચ્છા હોય તમે લઈ લો, બરાબર છે. મેં પાસ કરી છે એટલે હું તમને ઠોકીને કહું છું થવાય. હું સાયન્સનો સ્ટુડન્ટ છું. સાયન્સના સ્ટુડન્ટને રિઝનિંગ ન આવે કેમ કે મેં 11-12 છે ને એ બાયોલોજી B ગ્રુપમાં કર્યું છે અને 3 વર્ષ મેં કોલેજ કરી બોટનીમાં. એટલે ગણિત તો ગયું. પછી આ ઇતિહાસ, સામાન્ય જ્ઞાનનો એકે ટોપિક સાયન્સવાળાને ન આવે. ગણિત મારે B ગ્રુપ હતું એટલે ગણિતે ગયું. કાયદો એ તો ભણવામાં ક્યાં આવતો નહોતો. ગુજરાતી સાહિત્ય લેવા દેવા જ નહીં કાંઈ. આ એકે ટોપિકને મારે 10મા પછી લેવા દેવા નહોતું. 2009માં ઓકે, 2007માં મારું 10મું પૂરું થયું. 7 પછી 8, 9, 10, 11 ને 12 5મા વર્ષે મેં પેપર દીધેલું અને 100માંથી હું 85 લાયેલો. કેમ કે આ બધું મેં પાયાથી તૈયાર કરેલું. એક એક વસ્તુ શીખ્યો કે રોમન અંક શું કહેવાય. તો કે આપણે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 છે. એમ રોમન લોકોને પોતાની ભાષા છે, એમને પોતાની 7 સંખ્યા છે. એ 7 સંખ્યાના આધારે એ લોકો રોમન લખે છે. આવું હાવ પાયાથી શીખો. પછી હવે મારું લેવલ કેવું આવ્યું કે રોમન અંકનો કોઈ બી પ્રશ્ન પૂછો ન હટ દઈને તમને જવાબ દઈ દો. ઓકે, બીજો ટોપિક તૈયાર કર્યો પદાનુક્રમ ગોઠવણી, ત્રીજો કર્યો દિશાંતર, ચોથો કર્યો કેલેન્ડર. એક એક ટોપિક કરતો ગયો. પછી પરીક્ષામાં પૂછાયેલા જૂના પેપર લીધા. એ પેપરમાં પૂછાયેલા પ્રશ્નોને અલગ કાઢ્યા કે અત્યાર સુધી કેલેન્ડરના કેટલા પ્રશ્નો પૂછાણા છે એને લીધા સાઈડમાં. એ બધા સોલ્વ કર્યા. બધા મને આવડતા. એનો મતલબ શું થયું કે મને કેલેન્ડર આવડ્યું એટલે પ્રશ્નો બધા મારા હાચા પડ્યા. પછી મેં પરીક્ષા દીધી, એમાં કેલેન્ડરના પ્રશ્નો આવ્યા, મારા એ હાચા પડ્યા. એટલે મેં પ્રશ્નો ગોખ્યા નહીં, મેં ટોપિક તૈયાર કર્યા. કેમ કે આખો ટોપિક આવડતો હોય તો પ્રશ્નો તો કોઈ પણ આવડે ને. એટલે હું એ સમજાવવાની કોશિશ કરું છું કે મેથડ ક્રેક કરવાની છે. મેથડ, હાઉ ટુ ક્રેક એક્ઝામ. પરીક્ષા કઈ રીતે પાસ થવી એની યોગ્ય મેથડ જે મારી પાસે છે. અને આ મેથડ હું તમને શીખવાડવાની કોશિશ કરી રહ્યો છું તમારા ઘરે, કે તમે ઘરે બેઠા એ કરી શકશો. ગોખણપટ્ટીનો જમાનો નથી, સમજણ શક્તિ સાથે બધું થાય છે. અને સમજણ શક્તિમાં સમય જબર જાય છે, પણ એ એકવાર પછી તો મોજે દરિયા દોસ્ત. એકવાર 18 દિવસ ગાઢ્યા પછી 18 મિનિટ ન થવા દઉં રિઝનિંગમાં. હા, 18 મિનિટ ન થવા દઉં. 18 મિનિટમાં આખું રિઝનિંગ ક્રેક કરાવી દઉં તમને. પણ પહેલાં 18 દિવસ આપવા પડે, ડેડિકેશન સાથે આપવા પડે.
તો થાય. આ ગુજરાતનો ઇતિહાસ લખ્યો છે ને ભાઈ, તો કે એ 7 દિવસ લાગે. રોજ 2-2 કલાક ભણીએ ને એટલે 7 દિવસમાં ગુજરાતનો ઇતિહાસ પૂરો થાય. અને એ સોમવારે લીધું, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર એવી રીતે રોજ જાય. સોમવારે આવ્યા ભણ્યા, મંગળવારે આવ્યા તો કે આગળ જે ભણ્યા હતા એનું પહેલાં ટેસ્ટ આપી, એ લખ્યું, એનું રિવિઝન થયું અને પછી આગળ ભણ્યા. બુધવારે આવ્યા તો સોમવાર, મંગળવારનું રિવિઝન થયું, એ લખ્યું ને પાછા આગળ ભણ્યા. તો કે ગુરુવારે પાછા આવ્યા, સોમવાર, મંગળવાર, બુધવારનું લખ્યું, એ ભણ્યા, રિવિઝન કર્યું ને પછી આગળ વધ્યા. એટલે 7 દિવસના અંતે ઇતિહાસ છે ને ઘૂઘરા જેવું થઈ જાય. પછી એ ઇતિહાસ આખે આખું છોકરું મોઢે બોલતું હોય, પહેલાથી લઈને છેલ્લા સુધી આખો ઇતિહાસ છોકરું મોઢે બોલતું હોય. હવે એ આખો ઇતિહાસ જેને આવડતો હોય એને 10 પ્રશ્ન પૂછે ને જવાબ ન આવડે? હે, આવડે છે? આખો ઇતિહાસ આવડે એને પ્રશ્ન જવાબ ન આવડે? પણ એ તૈયાર કરવા માટે સમય તમારે એકવાર આપવો પડે. એકવાર સમય આપીને વ્યવસ્થિત તૈયાર કરી લો, પછી પ્રશ્ન જેને જે પૂછવો એ પૂછે અને પરીક્ષા જેને જે આપી આપે. કેમ કે ઇતિહાસ બધામાં કોમન જ હોય. કોન્સ્ટેબલમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો તો એ તલાટીમાં બદલી ન જાય, એ ન્યા જ થાય. ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો તો ડીવાયએસઓમાં બદલી ન જાય. જીપીએસસી પૂછાયેલો પ્રશ્ન છે ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો તો દાહોદમાં. હું કોન્સ્ટેબલમાં એ જ ભણાવું છું. બોલો, ખ્યાલ પડે છે? કહેવાનો મતલબ એ છે કે ઇતિહાસ એક જ હોય. હા, કોન્સ્ટેબલમાં ઇતિહાસના 5 પ્રશ્નો પૂછાય તો એ વાંચવાનું બહુ સીમિત હોય. જ્યારે આ જ વસ્તુ તમે જીપીએસસી 1-2 લઈ જાઓ તો 50 માર્કનું થઈ જાય. સમજાય છે? હવે અહીંયા આપણે 5 માર્ક્સ લેવા માટે 10 પાના વાપરીએ તો અહીંયા 50 માર્ક્સ લેવા માટે આપણે 100 પેજ વાંચવા પડે. આટલો ફેર પડે. આ વર્ગ 3 કહેવાય, આ જીપીએસસી 1-2 કહેવાય. હવે આ 10 પાના તૈયાર કરવા માટે આપણને 7 દિવસ જોઈએ તો અહીંયા 100 પાના તૈયાર કરવા માટે આપણે 70 દિવસ જોઈએ. મારી પાસે તકલીફ એવી છે કે 70 દિવસનો સમય નથી, એટલે હાલ હું વર્ગ 3 ઉપર જ ફોકસ કરું છું. કેમ કે મારે આ શોર્ટ એન્ડ સ્વીટમાં 10,000 પૂગવું છે. જીપીએસસી 2014 મેં આપી હતી, એમાંય હું પાસ થયો તો મેન્સે આલી હતી. ખ્યાલ પડે છે પહેલાં? એટલે હું કૌંસમાં સ્પષ્ટ લખું છું જીપીએસસી 1-2 પ્રિલિમ. પણ નથી કરાવતો એનું કારણ છે કે મારી પાસે આટલો સમય નથી. હા, સમય મળશે તો હું એ બાજુ પણ આગળ વધીશ. અત્યારે ટોટલી ફોકસ વર્ગ 3 ઉપર. તો હવે મેઇન ફાઇનલ વાત કે જો કોઈ વ્યક્તિને કોન્સ્ટેબલ બનવું હોય અથવા એએસઆઈ પીએસઆઈ બનવું હોય તો પહેલાં પ્રિલિમ એક્ઝામ આવે. એટલે કોર્સ 1માં કોન્સ્ટેબલ સંપૂર્ણ અને એએસઆઈ પીએસઆઈની પ્રિલિમ એક્ઝામનો આ આખો સિલેબસ છે એ તમને ભણાવવામાં આવશે. એટલે જેમની ઈચ્છા હોય એ લોકો આટલો અભ્યાસક્રમ તૈયાર કરી શકે. ઓકે, 2 વસ્તુ થાય કે એક વ્યક્તિ એવું વિચારે કે ગણિત તો મને નથી આવડતું, રિઝનિંગ એ મને નથી આવડતું, કાયદો એ નથી આવડતું. આવું બને? તો કયો માણસ જન્મો ત્યાં બધું સાથે શીખીને જન્મેલો? તો જન્મ વેત જ કાયદો ચાલુ કરી દીધો. આઈપીસીમાં કે 511 કલમો છે. ખબર પડે? ન આવડે એટલે કોઈને. પણ સમયે બધાને ચાન્સ આપ્યો, લોકોએ ચાન્સ લઈ લીધો, ઓકે, સ્વીકાર્યું અને શીખ્યા તો એમને આવડી ગયું. એ લોકોએ પરીક્ષામાં અપનાવ્યું, પાસ થઈ ગયા, નોકરી લાગી ગયા. આપણે પરીક્ષા પહેલાં એવું વિચારતા કે મને નથી આવડતું, પેપરમાં આવ્યું, આપણે ન લખ્યું અને આપણે નાપાસ થયા. એટલે આપણે હજી એવું કહીએ છીએ કે મને નથી આવડતું. તો નથી આવડતું તો કોઈ કંઈ આ નાખી જવાનું નથી. પાસ થવું હોય તો શીખવું પડે. આ ન આવડતું હોય એ જ અમે શીખવાડીએ છીએ. આવડતું હોય તો અમારે શીખવાડીને શું કરવું છે? નથી આવડતું એ અમારે શીખવાડવું છે અને અમે શીખવાડવામાં સક્ષમ છીએ. શીખવાડીને અમે સફળ થયા છીએ એટલે આગ્રહ કરીએ છીએ કે ન આવડતું હોય તો શીખી શકો છો. ગાંધીનગર અવાય તો ઠીક છે, નહીંતર ઘરે બેસીને શીખો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં. જ્યારે મજા આવે ત્યારે, એની ટાઈમ, એનીવેર, આપના સમયે, આપના સ્થળે. આ વાત થઈ કોન્સ્ટેબલ. હવે કોઈ એવું કહે છે કે સાહેબ આપણે 5 કિલોમીટર હેડાતું નહીં તો દોડવાનો તો પ્રશ્ન જ નહીં કહે. એટલે કોન્સ્ટેબલ બનવાની ઈચ્છા જબર, પણ મેળ પડે એવું નથી. તો કાંઈ વાંધો નહીં, નોકરી તો કરવી પડશે ને. કે યસ, તો બીજો ઓપ્શન, બેઠા બેઠા નોકરી કરો મોજથી. ટેબલ ખુરશી અથવા તો રખડવાનું, બાઇક લઈને નીકળી જાઓ સવારથી સાંજ સુધી. મહેસૂલ તલાટી, તલાટી કમ મંત્રી, તમામ પ્રકારના ક્લર્ક, સચિવાલય ક્લર્ક, બિન સચિવાલય ક્લર્ક, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, જેટલા ક્લર્ક આવે છે ઓકે, એ બધા પ્રકારના આમ આવી જાય છે. એટીડીઓ છે, વનરક્ષક છે. આમાં પેપર 2 પ્રકારનું હોય, કાં તો 100 માર્ક્સનું હોય અથવા તો 200 માર્ક્સનું હોય.
પેપર 100 માર્ક્સનું હોય, 200 માર્ક્સનું હોય. જો 100 માર્ક્સનું હોય તો એવી ગણતરી રાખી શકાય કે રિઝનિંગ 5 માર્ક્સનું પૂછાય અને 200 માર્ક્સનું તો આને ડબલ કરી દેવાનું. પણ મૂળ તો રિઝનિંગ જ છે. અને આ રિઝનિંગમાં પાછું કોન્સ્ટેબલમાં જેવું હતું ને એવું સેમ ટુ સેમ, એમાં કોઈ બાંધછોડ નહીં, બેઠે બેઠું એનું એ જ આવે. કયા કયા ટોપિક આવે? રોમન અંક છે, પદાનુક્રમ, ગોઠવણી, દિશા, અંતર, કેલેન્ડર, લોહીનો સંબંધ, સમસંબંધ, તાર્કિક પ્રશ્ન, શબ્દ કસોટી, અંક શ્રેણી, અક્ષર શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ, ઘડિયાળ, વર્ગીકરણ, લુપ્ત સંખ્યા, આકૃતિ આધારિત પ્રશ્ન, વેન આકૃતિ, ઘન અને પાષાણ, પ્રતિબિંબ. આ બધા રિઝનિંગ. આ આખું આવડતું હોય તો એમાંથી 5 પ્રશ્ન પૂછે તો 5ના જવાબ સાચા લખવાના, 10 પૂછે તો 10ના જવાબ લખવાના. એમનો મૂળ આવે ઓકે તો કદાચ 35 માર્ક્સનું પૂછી નાખે નહીં. નવાઈ ન પામતા છેલ્લે 2017માં PSI મેન્સ લેવાય, એમાં 35 માર્ક્સનું રિઝનિંગ પૂછ્યું હતું. પેપર ચેક કરી શકો છો. 100 માર્ક્સના સામાન્ય જ્ઞાનના પેપરમાં 35 માર્ક્સનું રિઝનિંગ હતું. બોલો, એટલે નોકરી જોઈતી હોય ને તો કેટલું પૂછાય એવું નહીં પૂછવાનું, રિઝનિંગ પૂછાય, આખું રિઝનિંગ આવડતું હોવું જોઈએ. ન આવડે શીખવાનું. એવી જ રીતે ઓકે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ 25 માર્ક્સનું પૂછાય. 100 માર્ક્સનું પેપર હોય તો 20 થી 25 માર્ક્સનું પૂછાય. ઓકે, જો એનાથી વધારે 15 માર્ક્સનું પૂછાય, 100 માર્ક્સનું પેપર હોય તો 15 થી 20 માર્ક્સ, અને 200 માર્ક્સનું પેપર હોય તો 30નું પૂછાઈ શકે. મતલબ કે 15 થી 30 સુધીની ગણતરી રાખવી. ગુજરાતી વ્યાકરણ એ 15 થી 30 સુધીનું પૂછાય. કઈ પરીક્ષામાં કેવું પૂછાય, કેવી રીતે તૈયાર કરવું, એ બધાના વિડીયો આગળ ડીપમાં દરેક સબ્જેક્ટના મૂકવાનો છે. અત્યારે હાલ હું આ પેપર ગણાવું છું કે 100 માર્ક્સનું પેપર હોય તો વ્યાકરણના 15 થી 20 પ્રશ્નો નીકળે ગુજરાતી વ્યાકરણ, અને 200 માર્ક્સનું પેપર હોય તો 30 પ્રશ્નો નીકળે. એમાં શબ્દકોશ, નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, સંયોજક, નિપાત, કૃદંત, વિભક્તિ, વાક્યના પ્રકાર, વિરામચિહ્ન, સંધિ, જોડણી, સમાસ, અલંકાર, છંદ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, તળપદા શબ્દો, અનેકાર્થી શબ્દો, આ બધા ટોપિક આપણે તૈયાર કરવા પડે. કેમ કે 15 કયા હશે ને એ હું કે તમે નક્કી કરી શકો નહીં. એ પેપર સેટર નક્કી કરે એને કયામાંથી પ્રશ્ન પૂછવા છે. એને મજા આવે તો બધામાંથી એક એક પ્રશ્ન લઈએ, એને મજા આવે તો એક એકમાંથી ત્રણે લઈએ. હવે એક એક લઈએ તો બધાને સમાવેશ કરી શકે, પણ એકના 3 લઈએ તો 4, 5, 10, 30 પ્રશ્ન પૂછે તો 10 માં પતી જાય. તો કયા 10 હશે એ તમે હું નક્કી કરી શકીએ નહીં, પણ આપણે પાસ થવું હોય તો આપણે બધા જીવનમાં એકવાર તૈયાર કરી લેવા જોઈએ. આપણે બધા તૈયાર કરી લઈએ તો એનો મતલબ શું થયો કે ગમે તે પૂછે આપણને આવડશે. એવું ને એવું સામાન્ય જ્ઞાનમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના જિલ્લા, ગુજરાત સામાન્ય જ્ઞાન, ગુજરાત કલા સંસ્કૃતિ વારસો. પછી આ તલાટી ક્લર્કની પરીક્ષા હોય ને એમાં ભારતનો પૂછે, કેમ કે તમારે નોકરી ગુજરાતમાં કરવાની હોય તો તમારે ગુજરાતનું નોલેજ હોવું જરૂરી છે. એટલે ભારતનું પૂછતા નથી. તો કે કોન્સ્ટેબલમાં ક્યાં બહાર મોકલે છે? પણ કોન્સ્ટેબલનો સિલેબસ મર્યાદિત છે એટલે એમાં ભારત પૂછે છે. આનો સિલેબસ વિસ્તૃત છે, કેમ કે તમે જો રિઝનિંગ આવે, ગુજરાતી વ્યાકરણ આવે, સામાન્ય જ્ઞાન છે, ગણિત છે, ઇંગ્લિશ છે, ગુજરાતી સાહિત્ય છે, તો આટલા 6 સબ્જેક્ટ છે ને 100 માર્ક્સનું 200 માર્ક્સનું પેપર બનાવવાનું છે. એટલે એમાં ભારતના પ્રશ્નો હોતા નથી. એટલે એમાં તમારે ફક્ત શું કરવાનું થાય? ગુજરાત કરવાનું થાય. આ ઉપરાંત આરજી હુકુમત, મહાગુજરાત આંદોલન, બંધારણ, જાહેર વહીવટ. આ બંધારણ અને જાહેર વહીવટ બિન સચિવાલયમાં સૌથી વધારે કરવું પડે, કેમ કે 50 માર્ક્સનું પૂછાય છે. એટલે એમાં આપણે ફોકસ થોડુંક વધારે રાખવું પડે. પંચાયતી રાજ, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ, કમ્પ્યુટર, વ્યક્તિ વિશેષ, રમત જગત, એવોર્ડ, કરંટ, યોજનાઓ, અર્થશાસ્ત્ર, અગત્યના દિવસો, સંસ્થાઓ, આ આપણે બધા ટોપિક તૈયાર કરવા પડે. હવે જો અલગ અલગ પરીક્ષા છે એમાં અલગ અલગ વસ્તુ પૂછાતી હોય, જેમ કે બંધારણ અને જાહેર વહીવટ છે એ બિન સચિવાલયમાં પૂછાય 50 માર્ક્સનું, તો એવી જ રીતે વનરક્ષકમાં પર્યાવરણ અને વિજ્ઞાન છે ઓકે એ 50 માર્ક્સનું પૂછાય. બરાબર છે, 50 માર્ક્સનું એ પૂછાય. એવી રીતના ગુજરાતી વ્યાકરણ છે ઓકે એના 50 માર્ક્સ હોય. એવી રીતે ગણિત છે તો એના માર્ક્સ હોય. એટલે તમે કોઈ ટોપિક એકવાર તૈયાર કરો, ધારો કે તમે તલાટીની તૈયારી કરી અને આ બધા વિશે તૈયાર કર્યા, તો એનો મતલબ એવું નહીં કે હવે વનરક્ષકમાં તમને તૈયારી કરી કામ નહીં આવે. વનરક્ષકમાં આનો આ જ અભ્યાસક્રમ હોય તો 100% કામ લાગે ભાઈ. જેમ કે ધારો કે તમને એવું કે 28મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિવસ આવે છે, 28મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિવસ આવે તો તલાટીમાં એ પ્રશ્ન પૂછે તો જવાબ એ જ આવે, અને વનરક્ષકમાં પૂછે તો જવાબ એ જ આવે. 5 જૂને પર્યાવરણ દિવસ આવે તો એ તમને બિન સચિવાલયમાં પૂછે તો જવાબ બી આવે, અને એટીડીઓમાં પૂછે તો જવાબ જ આવે. તકલીફ શું થાય ખબર? આપણે મગજમાં એક મેન્ટાલિટી સેટ કરી લઈએ કે આ પૂછાય કે નહીં પૂછાય. એ તારે ક્યાં પેપર કાઢવું છે ભાઈ? તારે પેપર દેવું છે તો આપણે તો બધું તૈયાર કરીને જવાનું. આપણે દુકાન ખોલી રાખીશ, માલ બધો રાખવાનો, ગ્રાહકને જે જોવે આપવાનો. એમાં આપણે આ બધું દુકાનમાં માલ રાખવાનો. પેપર સેટર જે પૂછે ને હટતે જવાબ, જે પૂછે ને હટતે જવાબ, હટાહટી બોલાવો કલાકમાં. આપણે તો આખી જિંદગી શાંતિ થઈ જાય. નક્કી ત્યાં આપણે જો કલાકમાં આડાવડા રમશું, આખી જિંદગી રમવું પડશે. એટલે એ કલાક તમારી આ ટોપિક ઉપર જાય કે તમે ટોપિકને કેટલું ન્યાય આપ્યો છે, તમે ટોપિક કેવી રીતના ભણ્યા છો એના ઉપર જાય. તો કહેવાનો મૂળ હેતુ એ છે કે આપણે ટોપિક તૈયાર હોય ને
તો પરીક્ષા ગમે આપીએ એના કંઈ ફેર પડતો નથી. ખાલી તમારે જે પરીક્ષા આપવાની છે ને એનો અભ્યાસક્રમ જોવાનો કે એમાં એ લોકોએ શું પૂછ્યું છે, એ વસ્તુ આમાં આવી જાય છે. આવી જતી હોય તો આ બધું તૈયાર કરી નાખવાનું. તો કે તૈયાર તો કરવું છે, આવડતું નહીં એટલે તો કહું છું ને. એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એટલા માટે જ નથી આવડતું, એ બધાને આવડશે. મહેનત કરવી પડશે. રોજ 4, 6 કલાક, 8 કલાક, 10 કલાક કેપેસિટી પ્રમાણે બેસો. નથી બેસાતું તો ગાંધીનગર આવતા રહીએ, 12 કલાક હું બેહાડી લ્યો, ગેરંટી સાથે બેહાડી. એમ હલવા ન દો. બરાબર છે. મહેનત કરવી હોય તો ભાઈ, બાકીના કે આપણે કાંઈ જરૂર નથી. ચલો તો ગણિતમાં શું પૂછાય તો કે પાયાની માહિતી છે, સંખ્યાની માહિતી, સંખ્યાના પ્રકાર, ભાગુસભા, સાદુરૂપ, અપૂર્ણાંક, અવયવ, અવયવી, ગુસા અને લસા છે, ટકાવારી, નફો ખોટ, સરાસરી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર પ્રમાણ, ઘાત, ઘાતાંક, સમય અને કાર્ય, અંતર અને સમય, સમીકરણ એટલે કે ઉંમર સંબંધિત દાખલા, ગણ પરિચય, ભૂમિતિ, પરિમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ક્રમચય, સંચય, સંભાવના. આટલું ગણિત કરી લ્યો પછી તમે વર્ગ 3નું પેપર લ્યો, એમાં 15 માર્કના દાખલા તમને પૂછ્યા હોય, મન નહીં લાગતું પછી એ દાખલો તમારો ખોટો પડે. પણ ક્યારે? આટલું આવડતું હોય પછી. આમાંથી એકે આપણે ગળે ઉતરતું ન હોય અને પછી આપણે કંઈક પેપર બહુ ટફ હતું, પણ તમે મહેનત જ કોઈ દી નથી કરી, તમને કેમ ખબર પડી ટફ હતું? ખબર પડે છે. ઘણી વખતે નોર્મલી તમને આવું પૂછે 2 ની 3 ની 2 ઘાત, આનો જવાબ શું આવે? હવે આપણે ભણ્યા હોઈએ કોક દી તો આપણને આ જોઈને તરત ખબર પડી જાય, આમાં 1 સેકન્ડ વિચારવાનું ન થાય. આપણે જિંદગીમાં કદી ભણ્યા જ ન હોઈએ તો એમ થાય કે આવું કેવું લખ્યું, કેમ એક ઉપર બીજું ચડાવી દીધું, બીજા ઉપર ત્રીજું ચડાવી દીધું, ચડાવ્યા નથી, લખ્યા. ઘાત અને ઘાતાંકમાં એવું આવે ઓકે કે આને આધાર કહેવાય, આને ઘાતાંક કહેવાય. તો ઘાતાંકની ઉપર ઘાત એટલે કે ઘાતની ઉપર ઘાત લખ્યું ને એનું સાદુરૂપ પહેલાં આપવું પડે. તો 3 ની 2 એટલે 3 નો વર્ગ થાય, 3 નો વર્ગ એટલે 3 તરી 9. તો ઘણા અહીંયા શું કરે 3 દુ 6, એટલે આ એક જાય એનો વાંધો નહીં, આ પોઈન્ટ પછી લઈને જાય. પાછા ડાયા ઓપ્શનમાં 2 6 પહેલાં દીધું હોય ત્યારે આનો જવાબ શું થાય? 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3, 3 નો વર્ગ એટલે 3 તરી 9 થાય, એટલે જવાબ આવો થાય 2 ની 9 ઘાત. ખાલી આટલું કરવાનું હતું કે 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 2 વખત, તો 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. તો આનો જવાબ શું થાય? 2 ની 9 ઘાત. હવે આવું પૂછી લઈએ તો કે નો તૈયાર કર્યું હોય તો આપણે શું કે પેપર બહુ ટફ હતું, કે ખબર ન પડી દાખલામાં કેવું લખ્યું હતું. અને આની જગ્યાએ જે તૈયાર કરીને ગયું હોય એ શું કે હા પેપર કે આલા ગ્રાન્ડ હતું, કે ગણતરી કરવાની જરૂર નથી, જોઈને જવાબ ખબર પડી જતી. બોલો આમાં કોનો વાંક કાઢવો? તૈયારી. જેને તૈયારી કરી છે દોસ્ત એના માટે પેપર રમકડું જ હોય છે, પણ જેને નથી કરી એને કાંઈ પેપરમાં ખબર પડતી નથી. તો તમારે નોકરી જોઈતી જ હોય તો તૈયારી કરવી પડે, બાકી નકર પછી તમે એમને ધોયેલા મોઢાની જેમ દોડ્યા આવો, એનાથી કે પરીક્ષામાં પાસ ન થવાય. એ તો બધા છોકરા કરે છે. આ 10 12 લાખ ફોર્મ ભરાય છે, બધા તૈયારી નથી કરતા. માંડ 20-25 હજાર છોકરા એવા હશે, બરાબર. અને એ 20-25 હજાર એટલે તૈયારી કરે છે કે એના માતા પિતા તૈયારી કરી હશે, એ નોકરી લાગ્યા હશે અને એ નોકરીનો પગાર ચાખ્યા હશે. એને ખબર છે કે મહિને 50,000 કેમ આવે, મહિને 80,000 કેમ આવે છે. કદાચ આપણા બાપા, ધારો કે મારા પોતાની વાત કરું, મારા ઘરમાં મારા પપ્પા ખેતી કામ કરે તો એમને નથી ખબર કે સરકારી નોકરી શું છે ને કેમનો પગાર આવે ને કેમની જિંદગી જીવાય. પણ જેના પપ્પા શિક્ષક હતા ઓકે એને ખબર છે કે મારા પપ્પા શિક્ષક હતા તો કમાતા ગયા, ધીમે ધીમે ગાડી લીધી, મકાન લીધું, એમ કરતાં કરતાં એક એક વસ્તુ લેતા ગયા, મહેનત કરતા હતા. ન્યાય તે મારા પપ્પા મહેનત કરતા હતા. પડે જેની જેવી મજા ભાઈ, સરકારી નોકરી મજા આવે ને તો કરાય, બાકી હું તો કહું ધંધો કરાય. ધંધો રાજા છે, તેવડ હોવી જોવે. રાત્રે 2 વાગે ને 4 વાગે સવારે ખાધું હોય, નાસ્તો કર્યો હોય, પછી 4 વાગે વારો આવે, મેળ પડે તો, બાકી નો આવે. એ પ્રાઇવેટમાં થાય. સરકારીમાં શાંતિ હોય, 10 વાગે જાઓ, 5-6 વાગે પાછા છૂટા આવીને ચા પીને પાછા બે જાઓ. સવારે ઉઠીને છાપો વાંચો, ચા પીવો, તમને ખબર 10 વાગે નિરાત જવાનું છે. ધંધો હોય પોતાનો તો સવારે વહેલું ઉઠવું પડે છે, મોડું થાય તો ફટાફટ કે હવે આવીને નહીં લેશે, અત્યારે ધંધે પૂગવું છે. ધંધો હોય ધંધો રાજા છે, પણ જિંદગી મજૂર જેવી થઈ જાય. ત્યારે નોકરી છે એ તમને જે લાગતું હોય પણ એ પોતે રાજાની જેમ જીવતો હોય. આપણે સવારે સ્લેપ મારા આવજો કહે, સાંજે પાછા આવીને ગાડી પાર્ક કરીને કે બનાવો ચા, આજે બહુ કામ હતું ઓફિસમાં. આપણને ખબર હોય ને કામ કેવું કરતા હોય. ચલો ઇંગ્લિશ છે, વર્ડ અરેન્જમેન્ટ છે, શબ્દોની ગોઠવણી કહી શકાય, આર્ટિકલ છે, સિંગ્યુલર પ્લુરલ છે, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રિપોઝિશન, કન્જંક્શન, ટેન્સ, ટાઈપ ઓફ સેન્ટેન્સ, ઇન્ફિનિટિવ છે, જેરન્ડ છે, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પાર્ટ ઓફ સ્પીચ છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, ક્વેશ્ચન ટેગ છે, સ્પેલિંગ છે, સિનોનિમ્સ છે, એન્ટોનિમ્સ છે, વન વર્ડ સબસ્ટિટ્યુટ છે, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ છે. આ બધા ટોપિક છે ઇંગ્લિશના કે જેમાંથી 1-1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય.
ક્યારેક 5 માર્ક્સનું પૂછાય આખું ઇંગ્લિશ, તો ક્યારેક 15નું પૂછાય, તો ક્યારેક 25નું પૂછાય. કઈ પરીક્ષામાં કેટલું પૂછવું એ પરીક્ષા જે ભરતી બોર્ડ લેતું હોય એ નક્કી કરે, અને જે તે સમયે જાહેરાત પડે ને ત્યારે ચોખવટ કરી દે કે આટલા માર્ક્સનું ઇંગ્લિશ હશે, ને આટલા માર્ક્સનું ગુજરાતી હશે, આટલા માર્ક્સનું ગણિત હશે, આટલા માર્ક્સનું સામાન્ય જ્ઞાન હશે, આટલા માર્ક્સનું રિઝનિંગ હશે. એવી રીતના ગુજરાતી સાહિત્ય છે તો કવિનું ઉપનામ છે, કવિનું જન્મસ્થળ, કવિનું પ્રદાન છે, કવિનું જીવન પરિચય છે, કવિની કૃતિઓ છે, અમરપાત્રો, સાહિત્યના એવોર્ડ, સમાચાર પત્રો, સાહિત્યમાં સૌપ્રથમ સાહિત્યની વિશિષ્ટતા, સાહિત્યના પ્રકારો, આ બધું ગુજરાતીમાં છે. બરાબર. આ બધું જે મેં બોર્ડ ઉપર લખ્યું છે ને, આ બધું એકે એક ટોપિક, એમ એકે એક ટોપિક. ધારો કે રોમન અંક, તો રોમન અંકમાં અલગ અલગ 4 રીત છે, તો પહેલી રીત, બીજી રીત, ત્રીજી રીત, ચોથી રીત, આ એકે એક રીત શીખવાડવાની. પહેલી રીત શીખવીએ, પહેલી રીત શીખ્યા પછી એની ટેસ્ટ આપવાની, પછી બીજી રીત શીખ્યા એની ટેસ્ટ આપવાની, પછી ત્રીજી રીત એ શીખ્યા એની ટેસ્ટ આપવાની, ચોથી રીત એ શીખ્યા એની ટેસ્ટ આપવાની. પહેલાં 20 થી 30 મિનિટનો જ એક વિડીયો હશે. એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં જે વિડીયો બનાવે છે એ 20 થી 30 મિનિટનો, મેક્સિમમ 30 મિનિટ, એમ 30 મિનિટનો વિડીયો ધ્યાનથી જોવાનો. અને 30 મિનિટ દરમિયાન તમને જે ભણાવું ને એના બેઝ ઉપર પાછો 1, 2, 3, 4 કે 5 પ્રશ્ન પૂછીશ. એ પ્રશ્ન તમે વ્યવસ્થિત વિડીયો જોયો હશે તમારો સાચો પડશે. સાચો પડે તો આપણે બીજો વિડીયો જોવાનો, ખોટો પડે તો વિડીયો પાછો જોઈ લેવાનો. ખ્યાલ પડે? કેમ કે અહીંયા ખોટો પડે, તમે તૈયારી કરતા હોય ત્યારે વાંધો નથી. અહીંયા ખોટો પડશે તો આપણને ખબર પડશે કે આમાં આવી રીતના જવાબ આવે, ત્યાં ખોટો પડવો જોઈએ નહીં. નથી આપણે કોકના મામાના ઘરે જતા રસ્તો ભૂલી ગયા હોઈએ તો કોક બતાવે કે અહીંથી નહીં આગળથી વળવાનું હતું, પછી આપણે ઘરે જઈએ, બીજી વાર કોક વાર જવાનું થાય તો આપણે ત્યાં આવશું ને એટલે યાદ આવશે અહીંયા ભૂલો પડ્યો તો. થાય કે નહીં કોઈ પણ જગ્યાએ. તો એવી રીતે અહીંયા દાખલો ખોટો પડે ને એમાં કંઈ વાંધો નહીં, પણ ખોટો કેમ પડ્યો એ શોધવાનું, એના માટે વિડીયો પાછો જોવાનો, એટલે ખબર પડી જશે કે મારો પ્રશ્ન ખોટો કેમ પડ્યો. હવે બીજી વખત એ પ્રશ્ન આવશે ને ત્યારે ભૂલ નહીં પડે. કેમ કે ઓલરેડી એકવાર તમે અનુભવ કરી લીધો છે. એટલે મસ્ત મેથડ તૈયાર કરી છે. નાનકડો વિડીયો, એ ભણો, એની ટેસ્ટ આપો, આવડે એટલે આગળ જાઓ, ફરી બીજું ભણો, એની ટેસ્ટ આપો, આવડે એટલે આગળ જાઓ, ફરી ત્રીજું ભણો, ટેસ્ટ આપો, આવડે એટલે આગળ જાઓ. અને એવી રીતના આખો ટોપિક પતી જાય પછી આખા ટોપિકની ટેસ્ટ આપો. વિડીયોના અંતે ટેસ્ટ આપો ને એનું નામ છે ક્વિક ટેસ્ટ. શું નામ છે? ક્વિક ટેસ્ટ. આખા ટોપિકની ટેસ્ટ આપો એનું નામ છે યુનિટ ટેસ્ટ. શું નામ છે? યુનિટ ટેસ્ટ. અને આ બધી તૈયારી કમ્પ્લીટ થઈ જાય ને પરીક્ષા જ્યારે આવે ત્યારે આખું 100 માર્ક્સનું કે 200 માર્ક્સનું પેપર આપવાનું, એનું નામ છે મોક ટેસ્ટ. ત્રણે છે, ક્વિક ટેસ્ટ છે, યુનિટ ટેસ્ટ છે અને મોક ટેસ્ટ છે. સમયે બધું તૈયારી કરવાની છે, ભરોસો રાખવાનો છે, કહું એમ કરવાનું છે. તમે તમારી બુદ્ધિ દોડાવી દીધી છે અને 3-4 વાર તૈયારી કરી છે પણ મેળ પડ્યો નથી. હવે એની એ વસ્તુ ફરી કરશો તો ફરી તમારે ભોગવવું પડશે. તો થોડુંક માનવું. આપણે વિચારીએ એ પ્રમાણે કામ કરીએ અને સફળ ન થતા હોઈએ તો પછી આપણે એ વિચારને સાઈડમાં મૂકી દેવા પડે અને કોઈ સફળ વ્યક્તિના વિચારની કોપી કરવી પડે કે એ કેમ કરે છે, હું એમ જ કરું. તો એ જે કરતો હતો એ તમે કરશો તમે ત્યાં પહોંચી જશો. તો તમારે કોન્સ્ટેબલ બનવું છે તો મેં જે કર્યું છે એ જ હું તમને શીખવાડવાનો છું. ઉપરથી એના કરતાં બમણું શીખવાડીશ. બમણું નહીં, હું તો 10 ગણું વધારે શીખવાડીશ. કેમ કે મને હવે અનુભવ થઈ ગયો ને, કેટલી પરીક્ષા મેં દીધી. દર વખતે મને ખબર પડી કે આવો આટલું તૈયાર કરી લઈએ તો આ 1 માર્ક્સ વધારે આવે, આટલું કરી તો 1 વધારે આવે. હવે એ બધું તૈયાર કરીને ડાયરેક્ટ મારે તમને પીરસવાનું છે. તલાટી બનવું છે, તમારે સચિવાલય બિન સચિવાલય બનીશું. હું પાસ થયો છું, મને ખબર છે કે તલાટી કેમની પાસ થવાય, સચિવાલય બિન સચિવાલય કેમની પાસ થવાય. તો હું પાસ થયો છું. હવે તમને આમ જીવ બળશે યાદ અપાઈ દો કે કૌભાંડ થયો તો યાદ હોય તો તલાટીમાં એકવાર, આપણે કોઈ નામ નહીં લેતા. ઓકે, હવે એ પરીક્ષામાં મારા માર્ક્સ હતા. લ્યો, મારે નોકરી કરવી નથી પણ દીધી હતી મેં, પાસ થયો તો પરીક્ષા જ રદ થઈ ગઈ. સચિવાલય બિન સચિવાલય આપી, એ પાસ થયો હતો. તો ઘણાના મનમાં પ્રશ્ન એવો થતો કે તમારે નોકરી કરવી નહીં તો આપો છો શું કરવા? હું આપું છું એટલા માટે હું શીખવાડું છું, એમાંથી હું પૂછાય છે એ હું જ ચેક કરવા જાઉં છું કે મેં આટલું તૈયાર કરાવડાવ્યું એમાંથી પેપરમાં કેટલું આવ્યું. જો ન આવે તો મારે મહેનત વધારે કરવી પડે, અને આવે તો તમારે વધારે મહેનત કરવી પડે. કેમ કે મેં મહેનત કરીને મટીરિયલ તૈયાર કર્યું, એમાંથી પૂછાઈ ગયું, એ નક્કી થઈ ગયું, તો હવે તમારે મટીરિયલ તૈયાર કરવું પડે. એમાંથી પૂછાય જ તે. અને ન પૂછાય તો મારામાં એટલી બુદ્ધિ વગરનો તો હું શું નહીં કે 6-7 વર્ષથી હું ક્લાસ ચલાવું છું, મારા મટીરિયલમાંથી ન પૂછાતું હોય તો નવું મટીરિયલ બનાવતા મને નથી આવડતું, હું બીજું ન બનાવી લઉં. પણ દર વખતે પૂછાય છે, દર વખતે બધા એકની એક વસ્તુ લઈને બેઠા હોય છે કે હવે પેપર સ્ટાઇલ બદલી ગઈ છે, હવે તો કંઈક અઘરું પૂછશે. હું આટલા દર વખતે બધી પરીક્ષા હું આપું છું ભાઈ, અને દરેક પેપર સોલ્વ કરું છું. એટલે મને ખબર પડી જાય કે આટલું જ પૂછાય છે. અને હું ચોખવટ સાથે કહું છું કે 100 માર્ક્સના પેપરમાંથી તમને 90 આવડે ને 10 ન આવડે, કદાચ એ 10 મારા મટીરિયલમાં ના આવે તો લગભગ તમને ક્યાં જોવા ન મળે, એ નક્કી જ હોય.
એટલે હું મારા છોકરાને ઠોકીને કહેતો હોઉં છું, તમને ન આવડે સમજી લેવાનું, ગામમાં કોઈ ન આવડતું હોય તો જ તમને ન આવડ્યું હોય, બાકી આવડે જ છે. ત્યારે તમારી હોવી જોઈએ. એમ હું તમને 50 પાના આપું એનાથી કે તમે કરમી નથી, એ 50 પાના હું તમને શીખવાડ દઉં, તમારા મગજમાં નાખી દઉં ને પછી તમે યાદ રાખો તો તમારી મહેનત દેખાય. બાકી હું તો આ બધું ભણાવી દઉં છું, વર્ષોથી ભણાવું છું, હજી મોઢે જ ભણાવું છું બધું. આમાં કંઈ ચોપડીની જરૂર માર નહીં પડતી, પણ એ તો મને આવડે છે ને, એનાથી તમે થોડા પાસ થવાના છો. તમે ક્યારે પાસ થશો કે જ્યારે આ બધું તમારા મગજમાં હશે. એક મસ્ત શાયરી યાદ આવી, પેલું એક શાયરી ટાઈપ છે कि जो गरीबों की झोंपड़ी में नहीं, सॉरी, जो अमीरों के महलों में नहीं, वाह करो, हाँ एम वाह, तो એવું છે કે जो अमीरों के महलों में नहीं वो गरीबों की झोपड़ी में है. घड़ी घड़ी वाह करने जरूर नहीं, સાંભળો, जो अमीरों के महलों में नहीं वो गरीबों की झोपड़ी में है और जो तुम्हारी खोपड़ी में चोपड़ी में नहीं वो हमारी खोपड़ी में है. कबड्डी पासी रिपीट कर दो नहीं फटाफट कि जो अमीरों के महलों में नहीं वो गरीबों की झोपड़ी में है और जो तुम्हारी चोपड़ी में नहीं वो हमारी खोपड़ी में है. ડાયરેક્ટ ઇન્સ્ટોલેશન હોય કરવાનું, પેનડ્રાઈવ નાખી જ દેવાની. ઓકે, જ્યારે જેને જે ખોલવું એ ખોલીને જતું રહે. આપણે આપણી પેનડ્રાઈવમાં વાયરસ હોય ને તો ડખો થાય. અમુકને તો કોમ્પ્યુટર જ હેંગ થઈ ગયા છે. આપણે તો હું એન્ટીવાયરસ લઈને આવ્યો છું, એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ નામનું. તલાટી, ક્લર્ક કે આવું કંઈ પણ બનવું હોય તો એનો અભ્યાસક્રમ આ છે. આ બધું વ્યવસ્થિત તૈયાર કરવું પડે. ઓકે, કઈ પરીક્ષા માટે શું કરવું એ બધા એપ્લિકેશનમાં વિડીયો મૂકવાનો છું. ઓકે, જે પણ મિત્રો લેશે એ બધા જોતા જશે. રેડી? કોર્સ 3, કોર્સ 1 માં કોન્સ્ટેબલ આવી ગયું, કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ. કોર્સ 2 માં તલાટી, સચિવાલય, બિન સચિવાલય બધા ક્લર્ક આવી ગયા. હવે કોર્સ 3 આવ્યું શિક્ષક. જવાનો બનાવવા જે માણસ નીકળો છે એને પહેલાં હું તૈયાર કરાવું ને, એમને પહેલાં આપણે બનાવી દઈએ શિક્ષક, પછી એ નિશાળમાં જશે ને શીખવાડશે, છોકરા આગળ વધશે, આપણી પેઢી સુધરશે. રેડી? તો કોર્સ 3 TAT, ધોરણ 9 કે એનાથી ઉપરના ધોરણોમાં અભ્યાસ કરાવવા માટે જે શિક્ષકો બનવું હોય એને આ પરીક્ષા આપવાની હોય છે. ટાટ આપણે એવું કહી શકીએ. ટેટ 1 એ ધોરણ 1 થી 5ના બાળકો માટે છે. 6 થી 8ના બાળક માટે ટેટ 2. તમે પીટીસી કરેલું હોય તો ટેટ 1 આપી શકો, પીટીસી સાથે કોલેજ કરેલું હોય તો તમે ટેટ 1 ટેટ 2 બંને આપી શકો, અને તમે ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલું હોય તમે ટેટ 2 આપી શકો, ગ્રેજ્યુએશન પ્લસ તમે બીએડ કરેલું હોય તમે ટાટ આપી શકો છો, અથવા તો એમફિલ એવું તમે ભણેલા હોય તો પણ તમે પરીક્ષા આપી શકો છો. એમાં 2 ભાગ પડતા હોય છે, પાર્ટ 1 પાર્ટ 2. તો પાર્ટ 1 બધાનો કોમન હોય છે, ટેટ 1 ટેટ 2 વાળા બધા માટે. ઓકે, ટેટ 1 નો તો સિલેબસ નક્કી જ છે. ગણિત અને રિઝનિંગ આવી જાય, ગુજરાતી વ્યાકરણ આવી જાય, ઇંગ્લિશ આવી જાય, શૈક્ષણિક મનોવિજ્ઞાન એના ઉપર વધારે ભાર મૂકવાનો હોય છે ટાટમાં. ઓકે, કેમ કે એ લગભગ 33% જે પોર્શન હોય છે એ ખાલી શૈક્ષણિક મનોવિજ્ઞાનનું હોય છે. એટલે ટેટ 1માં આપણે 150 માર્ક્સના પેપરની જો ચર્ચા કરીએ તો 150 માર્ક્સમાં તમારે અલગ અલગ 30 માર્કના 5 ટોપિક હોય. એ 30 માર્ક્સમાં ગણિત અને રિઝનિંગ આવી જાય, 30 માર્ક્સનું વ્યાકરણ આવી જાય, 30 માર્ક્સનું ઇંગ્લિશ આવે, 30 માર્ક્સનું સામાન્ય જ્ઞાન આવે અને 30 માર્ક્સનું શૈક્ષણિક મનોવિજ્ઞાન. હવે સામાન્ય જ્ઞાનની જગ્યાએ એમાં પર્યાવરણ લખતા હોય છે. મૂળ ટોપિક 5 30 માર્ક્સના, એમાં આ તમારું આખું કોર્સ છે એ કવર થઈ જાય. દર વખતે એકની એક વસ્તુ રિપીટ નથી કરતો, કેમ કે આનું આ જ છે. ઓકે, આગળ જે રિઝનિંગ હતું એ જ છે, ગુજરાતી વ્યાકરણ એ જ છે, ગણિત એ જ છે, ઇંગ્લિશ પણ એ જ છે અને સામાન્ય જ્ઞાન પણ એ જ છે. કહેવાનો અર્થ શું છે કે તમારે શિક્ષક બનવું હોય તો તમે કોર્સ 3 શીખી શકો, જેથી કરીને તમારી પરીક્ષાનો સંપૂર્ણ કોર્સ આવી જાય. હવે ધારો કે ટેટ 2માં કોઈને ભાષા હોય તો એને ગુજરાતી અને ઇંગ્લિશ 2 આવી ગઈ, હિન્દી અને સંસ્કૃત બાકી રહે છે, આમાં મેં નથી લખી. ઓકે, એ મને અનુકૂળ આવે ને સેટ થશે તો હું કદાચ પાછળથી કરાવીશ, બાકી કોર્સમાં આવતું નથી. કોઈને ગણિત વિજ્ઞાન હોય તો એનું આખું આવી ગયું, ગણિત વિજ્ઞાન અને પાર્ટ 1 બધું આવી ગયું. કોઈને સામાજિક વિજ્ઞાન હોય તો 6 થી 10નું સામાજિક વિજ્ઞાન આપણે મૂકેલું છે, એટલે એમાં બધું આવી જશે. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 એ આખું આવવાનું છે. એટલે એસએસ હશે એ લોકોને આવી જશે, કોમર્સવાળા બધા સ્ટુડન્ટ આવી જશે, ખાલી હિન્દી અને સંસ્કૃત 2 બાકી રહેશે, બાકી બધો કોર્સ આવી જશે. જ્યારે ટાટ છે, ઓકે, એ ટાટમાં તમારો સેક્શન 1 આખો આવશે, બાકીનો વિષય તમારે જાતે કરવાનો થાય. એટલે કોઈને શિક્ષક બનવું હોય, હવે આ તમે તૈયાર કરો શિક્ષકનો કોર્સ, તો આમાં તલાટી છે, સચિવાલય છે, બિન સચિવાલય છે, એ બધું આવવાનું છે ભાઈ. ખાલી આ શૈક્ષણિક મનોવિજ્ઞાન સિવાય બાકી બેઠે બેઠું તમારું કોર્સ 2માં છે. ખબર પડે? હા, આમાં વધારે શું આવે તો કે ભારત છે એ આપણે આમાં કરવું પડે. ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતના રાજ્ય, ઓકે, એ આમાં થોડાક એક્સ્ટ્રા કરવા પડે, જે તલાટી ક્લર્કમાં આવતા નથી. બધામાં થોડો 10, 15, 20% વેરિએશન હોય છે, બાકી 80% કોર્સ લગભગ સેમ છે.
બધી પરીક્ષા માટે એમ ખાલી 10-20% આવે. જેમ કે હું તમને બતાવું કે આ ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ કાઢી નાખો અને આમાં કાયદો ઉમેર દો તો આ કોન્સ્ટેબલનો કોર્સ થઈ ગયો. અથવા કોન્સ્ટેબલના કોર્સમાં ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ ઉમેર દો અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ઉમેર દો તો એ કોન્સ્ટેબલની જગ્યાએ થઈ ગયો ટેટ ટાટ 1. ખ્યાલ પડે છે પહેલાં? 80% કોર્સ છે ને એ બધાનો સેમ જ હોય છે. ખાલી 10-20% વેરિએશન હોય છે કે જે પરીક્ષામાં એકમાં એના વિભાગનું. હવે શિક્ષકોનું છે તો આમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન પૂછે, પેલું કોન્સ્ટેબલનું છે તો એમાં કાયદો પૂછે. સમજો છો? તલાટી ક્લર્ક બનો તો તમને ઉપરથી જે કાગડી આવે ઇંગ્લિશ ભાષામાં આવે એટલે ઇંગ્લિશ તમને આવડતું હોવું જોઈએ. નીચે તમારા ગામડાના લોકો સાથે કે માણસો સાથે રૂટિનમાં વાત કરવાની હોય તો ગુજરાતી આવડતી હોવી જોઈએ. એટલે ઇંગ્લિશે પૂછે, ગુજરાતી પૂછે, વહીવટ ફાવતું હોવું જોઈએ, એટલે ગણિત પૂછે, રિઝનિંગ પૂછે. અને તમે જ્યાં નોકરી કરો ત્યાંનું નોલેજ હોવું જોઈએ. આજુબાજુમાં શું છે, નદીઓ છે, ડુંગર છે, પર્વત છે, શું છે ભાઈની આજુબાજુ, શું ઇતિહાસ છે ત્યાંનો, એટલે તમને ત્યાંનું સામાન્ય જ્ઞાન આવડતું હોવું જોઈએ. આપણે કદાચ મનમાં એવું થાય ને આ બધું હું લેવા પૂછતા હે, એ બધું એટલે પૂછે કે તમે જ્યાં જાશો ત્યાંનું તમને કાંઈક ખબર હોવી જોઈએ. અને એ ખબર હોય ને તો ત્યાં રહેવાની મજા આવે, તમે સેટ થઈ જાઓ. આપણે જે વાંચીએ છીએ ને કે કચ્છમાં આમ છે ને કચ્છમાં તેમ છે ને કચ્છમાં ફલાણું ને કચ્છમાં ઢીંકણું, આ કચ્છ આખું તૈયાર કરીએ પછી કચ્છમાં નોકરી આવે એટલે તમે વાંચ્યું કે કચ્છમાં સૌથી ધારો કે કચ્છમાં ઊંચો ડુંગર કાળો ડુંગર સૌથી ઊંચો છે અને પછી તમે નોકરીના કાળા ડુંગરની બાજુમાં આવે ને એટલે તમને બધા આ કાળો ડુંગર કે 437 મીટર ઊંચો છે કે આ મજા આવે. આપણે પછી તમે ત્યાં ગમે ત્યાં મેકણ ધારો કે તમે અંજાર ગયા, અંજાર નોકરી લાગીને પોસ્ટિંગ થયું ને ત્યાં તમે જ્યાં સવારમાં મેકણ દાદાના દર્શન કર્યા તમે જેસલ તોરલની સમાધિના, તો ત્યાં તમે વાંચીને કહેવાય જેસલ તોરલની સમાધિ ક્યાં આવી છે? અંજારની બાજુમાં તમારું ઘર હોય. હા હા હા, જેસલ તોરલની સમાધિને હું બાજુમાં કે એટલે તમે ત્યાં સેટ થઈ જાઓ. એટલે બધું કરવું તો પડશે જ, નોકરી લાગવી તો ઓકે. અને આ કરશો તો સેટ થશો, બાકી અપસેટ તો આપણે આમે છીએ જ તે. શું કહેવું? તો આ શિક્ષક બનવા માટેનો કોર્સ 3 છે. કોર્સ 4 જનરલ બેન્ચ. સાહેબ જે કરવું એ કરાવો કે નાની નોકરી જોઈએ, બસ આમ લઈને બેઠા ને ઘોડા પર ચડી ગયા હોય, નોકરી જોઈએ કે ગમે એ આવે, આપણે કે ફેર જ ન પડતો. અરે પાકિસ્તાનમાં મોકલે તોય જવું, અમુક એવાય હોય. તેના માટે જનરલ કોર્સ બધું ભણ લેવાનું, કંઈ બાકી નહીં રાખવાનું. પછી કોન્સ્ટેબલ આવે કોન્સ્ટેબલ પાડી દેવાની, તલાટી આવે તલાટી પાડી દેવાની, જે આવે આપણે તૈયાર રહેવાનું, જે આવે ને પાડી દેવાની. તમે તૈયાર હો તો મને તો વાંધો નથી, હું તો બધું શીખવાડવા તૈયાર બેઠો છું. હું તો ચોઈસ આપું છું, તમે નક્કી કરો. બોલો તલાટી તો કે તલાટીમાં આવતા રહ્યો, કોન્સ્ટેબલ તો કે કોન્સ્ટેબલમાં આવતા રહ્યો, શિક્ષક તો કે શિક્ષકમાં આવતા રહ્યો. બધું જોતું હોય તો મેં બધી પાસ કરી, ટેટ 2 પાસ થયો પછી શિક્ષકમાં લાગ્યો છે. 2 વખત પાસ કરી, રેન્ક સાથે પાસ કરીશ ભાઈ. અમારે ગાંધીનગર અમસ્તું ન મળે કંઈ. ગાંધીનગર લીધું હતું, ગાંધીનગર લઈ નોકરી કરીને પછી રાજીનામું દઈ દીધું. નથી કરવી તો રાજીનામું દઈ દીધું. બીજું શું છે? ગાડી નથી નહીં કે સરકારી નોકરીમાંથી રાજી ખુશી કીધું છે કે માફ કરશો ઓકે અમે આને લાયક નથી, એમ કંઈક જિંદગીમાં આગળ જવું છે, નથી પોસાતું. ન પોસાયનું કારણ છે હું જ્યારે નોકરીમાં લાગ્યો ને મારો પગાર સાહેબ 5300 રૂપિયા હતો મહિનાનો, અને હું જે મકાનમાં રહેતો હતો એ મકાનનું ભાડું 20000 રૂપિયા મહિનાનું હતું. બાપાનું મકાન ગાંધીનગરમાં હતું ને, ભાડે રહેતા દાદા, ભાડું તો ભરવું ને. 20000 રૂપિયા ભાડું હતું મકાનનું અને પગાર 5300. કેમ સેટ થાય ગયો? 4 મહિના નોકરી કરું તો 1 મહિનાનો પગાર થાય, એક મહિનાનું ભાડું થાય. ભાડું જ ભરવું, ખાવા ન જોવે. ખ્યાલ પડે છે ને? બીજું કે ચારણ શું અને જિંદગી કંઈક એવી રીતના જીવી હોવ કે નીતિમત્તા અને નિયમોપૂર્વક જીવવાનું, એમ કે બને ત્યાં સુધી આપણે કોઈ ખોટું કરતા નથી અને ખોટું કોઈને સહન કરતા નથી. મજા આવે એવું કામ કરીએ છીએ, કોઈને મજા આવે તો પોસાય તો ભરે કરે, ન પોસાય તો એનું કરે ભાઈ. આપણે કોઈને હળી કરતા નથી. સમ્રાટ સામત ગઢવી એવું હું લખાવું છું એ હું મારા ડ્રીમ્સ માટે લખાવું છું. હું મારી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને હું સમ્રાટ લખું છું. સમ્રાટ કેવો હોવો જોઈએ એવું કાંઈ ખાલી આમ લખતા આવડી ગયું એટલે નથી લખાવ્યું. બહુ ધીરજ પકડી લીધી છે ભાઈ જિંદગીમાં. દુઃખ પડે તો કે સમ્રાટને દુઃખ પડે ભાઈ, સુખ પડે તો કે સમ્રાટને સુખે આવે ભાઈ. ખ્યાલ પડે છે? દરેક બાબતમાં સ્થિર પ્રજ્ઞજન કહેવાય ને કે સુખમાં છકવું નહીં, દુઃખમાં હટવું નહીં, એ અવસ્થામાં આવીને ઊભો છે ભાઈ. હાંજ પડે તો કેટલા લોકો સાથે લમણા લેવાના થતા હોય છે. કોકની જિંદગી બનાવવા પ્રયત્ન કરો, ખબર પડશે રેલા ક્યાં પૂગે છે. 1100 છોકરા સામે બેઠા હોય સેમિનારમાં, ઓકે, સવારે 8 વાગે ચાલુ કરીને સાંજે 8 વાગે નાનીમાના ઘર છે હે કે ગમે ત્યાંથી ગમે એ ટોપિક ચાલુ કરીને હળહળાટ વે છે, એમને એમ થાય છે. મારા પોતાના છોકરા 12 મહિના થઈ ગયા, મોઢો નથી જોયા ભાઈ, અને ગામ આખાના સવારથી સાંજ સુધી જોઈએ છે. એટલું ઇઝી નથી.
પણ મજા આવે છે ને કરીએ છીએ. એવું કંઈ અમને કોઈ કાંઈ કાઠલા પકડી ન થાય મૂકી જતું, મજા આવે છે કરીએ છીએ. અને જિંદગીમાં કામ તો કરવું જ પડશે, તો પછી મજા લઈને કરો ને. જ્યાં મજા આવે ત્યાં કામ કરો, પણ કામ એવું કરી દો કે તમારા પછી એ ફિલ્ડમાં બીજા કોઈકનું નામ લેવાય. ઓકે, પહેલું નામ તમારું હોવું જોઈએ કે નહીં યાર આ કામમાં આના. પાનનો ગલ્લો કરો ને તો પાન એવું બનાવો કે આખું ગામ પાન ખાવા ન્યા આવવું જોઈએ કે નહીં યાર પાન આના સિવાય ન મેળાવે. લાખ રૂપિયા પાનમાં પાડો, આપણે પાન 5 રૂપિયાનું પાન હોય એ 2 રૂપિયા બચાવવાની કોશિશ કરીએ, એકવાર ભૂલથી મોઢામાં નાખીએ, જિંદગી પાન ન ખાય ઓલો કે પાન આજથી મૂક્યું, પછી એ દુકાનમાં આપણે ગ્રાહકી ક્યાંથી હોય? આપણે સાહેબ ચાની રેકડીવાળા હાંજ પડે ને તો લાખ રૂપિયા લઈને જાય ઘરે. 6 જણા તો કાઉન્ટરે બેઠા હોય છે, કોક દે આંટા મારો, દુકાન ચાની જ કહેવાય. ધંધો કયો કરો નાનો મોટો નથી, નોકરી કઈ કરો નાની મોટી નથી, બસ તમારું ઈમાન માનવું જોઈએ. આપણું સેટ નથી થતું હરામમાં તો હકનું કહીને જ લઈએ છીએ કે આટલું થાય આટલા લેશું, પોસાય તો ભલે, ન પાય જય માતાજી, તમે તમારા રસ્તે હું મારા રસ્તે, મને ફાવે હું કરું, તમને ફાવે તમે કરો. ઘણા સલાહ દેવા છે, આટલું બધું થોડું હોય ને આમ થોડું હોય ને તો ક્યાં ના પાડું પણ મફત ભણાવો ને લે. ઘણાને એવું થાય છે કે ફી કેટલી બધી લે છે, તો તમે મફત ભણાવો, હું ક્યાં ના પાડું છું? હું તો ઉપરથી છૂટ દઉં છું, કોઈક મફત ભણાવતું હોય ને મને ટાઈમ મળશે ને તો હું ફ્રીમાં આવી. ખ્યાલ પડે છે? કોઈ ધારો કે એક મોટો હોલ રાખે અને 20-25 એસી ચાલુ કરીને છોકરાને 300 બેહાડી દઈએ, મને મોજ આવી છે તો હું સવારથી સાંજ સુધી મફત ભણાવી, મોજ કરો કે મારો ભાઈ. દરેક સમાજમાં જાઉં છું, કોઈ જ્ઞાતિવાદમાં નથી પડતો. ગમે એનો ફોન આવે કે સાહેબ અમારે 200 છોકરાને માર્ગદર્શન આપવું છે, કાંઈ વાંધો નહીં, મારા પૈસા આવી આપું છું ભાઈ. પણ ત્યાં મને મોજ આવે છે, ક્લાસમાં હું છું ત્યાંય મને મોજ આવે છે, મને મજા આવે છે ને એવું કામ કરું છું. તમને ગમે તો ભલે, ન ગમે તો આમાં કંઈ ધ્રારનો સંબંધ છે નહીં, કેમ કે મૂળ મુદ્દો હવે ફીનો આવે છે. રેડી? એટલે આ કોર્સ 4 તમામ પરીક્ષાઓ માટે જનરલ, એટલે 4 કોર્સ થયા. પહેલો કોર્સ થયો કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ નો, બીજો થયો તલાટી, જુનિયર ક્લર્ક, સચિવાલય, બિન સચિવાલય, જેટલા ક્લર્ક આવે બધા, વનરક્ષક એમ આવી ગયું. બરાબર છે? ઓકે, ત્રીજું આવ્યું ટેટ ટાટ, ટેટ 1 ટેટ 2 ટાટનું, અને ચોથું છે જનરલ, બધું આવ્યું. શિક્ષક બનવું હોય, કોન્સ્ટેબલ બનવું, જે બનવું આવો. ગુજરાત સરકારમાં તમારે અમુક તો રાજસ્થાનથી આવેલા, તમને ન ખબર તો કહું, રાજસ્થાનથી આવે એને ગુજરાતી બોલતા ન આવડતું, ગુજરાતી લખતા ન આવડતું, ખાલી બસ સાંભળે, એ સાંભળે એ સમજી જાય અને 4 ઓપ્શનમાં ટીક કરી દે, એવાય ગુજરાતમાં પાસ થઈ ગયા કોન્સ્ટેબલ. હા, ક્લાસના છોકરા બતાવું ફોટા સાથે, નંબર સાથે વાત કરાવું, હજી ગુજરાતી બોલતા ન આવડતું, નોકરી કરે કોન્સ્ટેબલમાં, અને આપણે હારા ગુજરાતમાં જઈને હાથ પેઢી આપણી ગુજરાતી અને આપણે પાસ ન થઈએ, શરમ ન આવી જોઈએ આપણને, બિલકુલ ના આવી જાય. કેમ કે તૈયારી ન કરી એટલે નાપાસ થયા. તૈયારી કરો, જબ્બર કરો. મા બાપે રાજી થવા જોઈએ, મારા દીકરા જેવા દીકરા 7 જન્મ સુધી મળવા જોઈએ. કેટલી મહેનત કરે સાહેબ, સવારે કે 4 વાગ્યામાં ઉઠી જાય, સાંજે રાત્રે 11-12 વાગ્યા સુધી વાંચતો હોય. અને માની સોગંદ કહીને કહું છું, ગાંધીનગર આવતા એવા છોકરા છે કે જેને હું માની સોગંદ દઈને કહું છું હોઈ જાઓ, જો તમે નહીં હોવ ને તો તમને તમારી માની સોગંદ છે એમ. આવા છોકરા ગાંધીનગર તૈયારી કરે દોસ્ત. રાત્રે 12-12 વાગ્યા સુધી જાગતા હોય, 2-2 વાગ્યા સુધી જાગતા હોય, 4 વાગે પાછા ઉઠી જાય. માની સોગંદ દઈને હુડાવું છું કે તમારી માની સોગંદ છે, જો તમે ઊંઘશો નહીં તો 7 કલાક હોઈ જાઓ. ગાંડું થવાની જરૂર નથી, પ્લાનિંગની જરૂર છે. ખબર ને? આ એવું નહીં કે એમને ઊંઘ નહીં આવતી એટલે. ઓકે, એના મા બાપ જાગે છે અને ખબર છે કે મારા પપ્પા મારી પાસે 2 લાખ રૂપિયા બગાડે છે. ઓકે, 2 લાખ એમને નથી આવતા, એ દિવસ રાત મહેનત કરે તો 2 લાખ રૂપિયા ભેગા થયા. 7 વર્ષની એની કમાણી છે મારા માટે. 7 વર્ષથી મારા મા બાપ મહેનત કરે છે. એને ખબર હતી કે મારો દીકરો મોટો થાય જરૂર પડશે પૈસાની, પણ આપણે મૂંઝાવું નથી. અને એવા નોકરી લાગે જ તે, અને ન લાગે ને તો ઉપર ઈશ્વર છે, એમાં હું ન માનું. આ ઓપન ચેલેન્જ સાથે કહું છું કે દિવસ રાત તમે વ્યવસ્થિત તૈયારી કરો અને તમે પાસ ન થો તો હું ન માનું કુદરત છે એવું. અને જો ઉપર કુદરત હોય ને તમે દિલથી દાનતથી મહેનત કરો અને નાપાસ થાવ, એ વસ્તુમાં હું માનતો નથી. પણ ખાલી દેખાડ આપણે કરીએ, સવારે થેલો લઈને નીકળી ગયા હોય ને સાંજે લઈને આવીએ, જબર વાંચ્યું, હું વાંચ્યું ત્યાં આખા ગામના કૂતરાને ભેગા ચર્ચા કરી. અમુકથી તો ગામના કૂતરા બીતા હોય, એને જોવે ને તો કૂતરો સટકી જાય કે આ ખાલી ખોટું મારું બગાડશે. અને એવા તૈયારી એ ભાઈ ન થતી હોય ને તો ઘરે મા બાપને રાજી ખુશી ના પાડી દેવું કે તૈયારી આપણે ઘરે ઉતરતી નથી, તમે કહેશો એ ધંધો કરીશું, વાર્તા પૂરી. પણ અંદર ક્યાંક નાની અમથી આમ ચમરકી લાગતી હોય ને, ક્યાંક સેજ અમતું આમ દુખતું હોય ને કે નહીં હારી જિંદગી તો બનાવી છે, તો આવો આગ લગાડવા હું તૈયાર છું. ભડકા થાય ભડકા, ખબર પડે છે?